नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यथा श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः प्रेम्णोऽन्यत् साधनं लोके नास्ति मुख्यं परं महत् श्रीभागवतमेवात्र परं तस्य हि साधनं सर्ववेदेतिहासानां सारं सारं समुद्धृतं स च संस्रावयामासं महाराजं परीक्षितम् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पीबतं भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका वन्दे श्रीकृष्णदेवं मुरनरकपितं वेदवेदान्तवेद्यं लोके भक्ति प्रसिद्ध्यै यदुकुलजलधो प्रादुरासीदपार यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवश्च स्वतन्त्रं शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यस्सनुभूतिहेतु जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थे स्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकेतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवम् अत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वर सद्योरद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात्। ગયા વખતે 22મા અધ્યાય અંતર્ગત આપણે 35 શ્લોક સુધી અવગાહન કર્યું. થોડું આગળનું રિવિઝન કરી લે 15મા શ્લોકથી. એમાં કન્યાનો સ્વીકાર કરવામાં ભગવાનના ગુણો જ કારણરૂપ હોવાથી નીચેના શ્લોકથી આરંભીને 6 શ્લોકથી એનો સ્વીકાર કર્યાનું કહે છે. એમાં કરદમ ઋષિ કહે છે કે સત્ય છે કે હું પરણવાની ઈચ્છાવાળો છું અને તમારી કન્યા કોઈને આપેલી નથી. અમારા બહેનોએ પ્રથમ યોગ્ય વિવાહ સંબંધી વિધિ થાવો. એમાં શ્રી મહાપ્રભુજીએ 6 થી 12 કારિકાઓ સમજાવી હતી. ત્યાર પછી માત્ર અદ્રષ્ટ ઉત્પન્ન કરનારો વિવાહ શોભા કરનારો થતો નહીં હોવાથી સુખ થાય એ પ્રમાણે શોભા પણ ભલે થાવો એવું આગળ 16મા શ્લોકથી કહે છે કે હે રાજા, તમારી આ પુત્રીનો વિવાહ વિધિ વારંવાર નામ લેવાની વિધિમાં સ્વીકારેલો ઈચ્છા પ્રમાણેનો થાવો. એટલે સમામનાય વિધિથી એ શ્લોકમાં આપ્યું છે. સમામનાય વિધો પ્રતીત. પોતાની કાંતિથી જ જાણે કે લક્ષ્મીની અવગણના કરતી હોય એવી તમારી પુત્રીનો
કોણ જ આદર ન કરે, એનું વીર્ય બતાવ્યું છે. પછી એનો યશ બતાવે છે. મહેલના ધાબા ઉપર ઝંકાર કરતા ચરણોથી શોભતી, ક્રીડા કરતી, દડાને લીધે વિહવલ નેત્રવાળી, જેને જોઈને ઘણા મોહને લીધે ભાન વગરના ચિત્તવાળો વિશ્વાવસુ પોતાના વિમાનમાંથી પડી ગયો હતો. એ રીતે દેવહૂતિજીનો યશ બતાવ્યો છે. ત્યાર પછી એની સ્ત્રી બતાવે છે 18મા શ્લોકમાં. સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ભગવાનના ચરણો જેમણે સેવેલા નથી, તેમણે ન જોયેલી, એટલે જેણે ભગવાનના ચરણનું સેવન નથી કર્યું એવાને તો આવા દેવહૂતિના દર્શન પણ દુર્લભ છે. મનુની વહાલી પુત્રી ઉત્તાનપાદની બહેન પોતાની મેળે આવીને પ્રાર્થના કરતી હોય તો એનો કયો વિદ્વાન આદર ન કરે. પરંતુ એક અનિષ્ટ છે એમાં, એટલે એક શરત છે. જો દેવહૂતિજી સ્વીકારે તો એનો સ્વીકાર કરીશ. એ શરત એ છે કે જ્યાં સુધી એના આત્મારૂપનું મારું તેજ આ પતિવ્રતા ધારણ કરે ત્યાં સુધીના નિયમથી હું આનો સ્વીકાર કરીશ. મતલબ પ્રજા ઉત્પન્ન થાય ત્યાં સુધી હું એનો સાથે રહીશ એમ. અને પછી શુક્લનારાયણ ભગવાને કહેલો સંન્યાસ માર્ગમાં, સંન્યાસમાં જે મુખ્ય છે તે હિંસા રહિત ધર્મોનો હું ઘણો આદર કરીશ. જીવતા સુધી અગ્નિહોત્ર કરવું એવી શ્રુતિ છે. પછી અહીંથી જ બ્રહ્મચર્યમાંથી સંન્યાસ લેવો એવી સ્મૃતિ હોવાથી ગૃહસ્થાશ્રમ પછી સંન્યાસ ન લેવાય એવી શંકા થાય તો એના જવાબમાં કરદમ ઋષિ કહે છે કે જેમનામાંથી આ વિચિત્ર વિશ્વ ઉત્પન્ન થયું છે, જેમની અંદર લય પામે છે અને જેમની અંદર રહેલું છે તે પ્રજાપતિઓના પતિ આ અનંત ભગવાન મારા માટે ઉત્તમ પ્રમાણ છે. ત્યારે મૈત્રેયજી કહે છે આગળ કે એટલું કહીને જો શરત સ્વીકારશે તો વિવાહ કરાવીશ એવો નિશ્ચય કરી અને કરદમ ઋષિ શાંત થઈ જાય છે. ત્યારે મૈત્રેયજી કહે છે કે હે ઉગ્ર ધનુષ્યવાળા વિદુરજી, આટલું જ બોલ્યા અને કમલનાભને બુદ્ધિથી ધારણ કરી શાંત રહ્યા. તેમના સ્મિતથી શોભતા મુખથી દેવહૂતિનું ચિત્ત લોભાયું. ત્યાર પછી એનો વિવાહનું વર્ણન આવે છે કે તેણે મહારાણીનો અને પુત્રીનો સ્પષ્ટ નિશ્ચય જાણીને હર્ષ પામી ગુણોના સમૂહવાળા તેને તેની સમાન કન્યા પરણાવી. એટલે મનુજીએ પછી એનો વિવાહ કર્યો. એમાં સંકલ્પ કરીને આણે પરણાવી. ઉત્સવ તો શત્રુપાએ કર્યો એવું 23મા શ્લોકમાં કહે છે. મહારાણી શત્રુપાએ દંપતીને આભૂષણ, વસ્ત્રો, ઘરવખરીઓ, ઘણો કિંમતી દાયજો પ્રીતિથી આપ્યો. કન્યા પરણાવી અને ઘેર જતા મનુનું કૃત્યનું વર્ણન કરે છે કે તેના જેવાને પુત્રી પરણાવીને દુઃખરહિત થયેલા, પ્રેમને લીધે વિહ્વલ થયેલા અંતઃકરણવાળા ચક્રવર્તી મનુજી પુત્રીને 2 બાહુઓથી ભેટ્યા. તે જવાને પણ અશક્ત થયો એવું 25 અને 26મા શ્લોકમાં કહે છે કે તેનો વિરહ સહન કરવા અશક્ત થતા વારંવાર અશ્રુકલાને પાડતા હે માતે, હે પુત્રી એવો શબ્દ વચ્ચે પુત્રીના ચોટલાને નયનોના જલોથી સિંચતા તે ઉત્તમ મુનિની રજા પામેલા રાજા પત્ની સાથે રથમાં બેસીને સેવકો સાથે પોતાના શહેરમાં જવા માટે નીકળ્યા. પુત્રીને કોઈના સહવાસ નથી એવી શંકા પણ નીચેના શ્લોકથી દૂર કરે છે કે ત્યાં ઘણા બધા ઋષિમુનિઓ પણ રહે છે એમ સરસ્વતીના બંને તટ ઉપર. અહીંયા કરદમ એકલા જ નથી રહેતા એમ, એટલે પુત્રીને કોઈનો ત્યાં સહવાસ નથી એવું નથી. એટલે ઋષિઓના કુલને યોગ્ય સરસ્વતીના બંને કિનારા ઉપર આવેલા શાંત ઋષિઓના આશ્રમોની સંપત્તિને જોતા રાજા પોતાના શહેર જવા માટે નીકળ્યો. એ પ્રમાણે અહીંથી જવાનું કહીને તેણે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. ત્યારે એનો જે સત્કાર થયો, જે એનો આદર થયો મનુનો, એનું વર્ણન કરે છે કે તે રાજાએ
બ્રહ્માવર્તમાંથી રાજાને આવતો જોઈ જાણીને ઘણા હર્ષ પામેલી પ્રજા ગીત, સ્તુતિ અને વાજિંત્રોથી વધાવવા સામે આવી. તો પછી બિંદુ સરોવરનો ત્યાગ કરી અને મનુ બીજા સ્થળે એટલે પોતાની રાજધાનીમાં કેમ ગયા? ત્યાં જેણે રાજધાની કેમ ન કરી બિંદુ સરોવર, ત્યાં જ રોકાણા કેમ નહીં? એવી શંકા થાય. તેથી કહે છે કે મનુ જેમાં રહેતા હતા તે નગરી પણ બિંદુ સરોવરની સમાન જ હતી. એમ કહેવા માટે નીચેના શ્લોકથી આરંભીને 3 શ્લોકથી એનું વર્ણન કરે છે. બિંદુ સરોવરનો ત્યાગ કરીને મનુ બીજા સ્થળે કેમ ગયા? ત્યાં જેણે રાજધાની કેમ ન કરી? એવી શંકા થાય. તેથી કહે છે કે મનુ જેમાં રહેતા હતા એ નગરી પણ બિંદુ સરોવરના સમાન જ હતી. એ 29મા શ્લોકમાં કહે છે કે બરહિસ્મતી નામની નગરી સર્વ સંપત્તિવાળી, જેની અંદર અંગ ધૂણાવતા યજ્ઞવરાહ ભગવાનના રૂવાટા પડ્યા હતા. એટલે એ એંગલથી જ એનું નામ બરહિસ્મતી છે. અને એનું મહાત્મ્ય પણ બિંદુ સરોવરના જેટલું જ છે એવું અહીંયા તાત્પર્ય છે. તે જ સદા તે જ સદા લીલા રંગવાળા કુશ અને કાશ થયા. આ પરા ભગવાનના જે રોમ છે, રૂવાટા છે, એમાંથી જ જેમનાથી ઋષિઓએ યજ્ઞનો ધ્વંસ કરનારાઓનો એટલે કે રાક્ષસોનો, દૈત્યોનો પરાભવ કરી યજ્ઞનું પૂજન કરેલું છે. એ પ્રમાણે બરહિસ્મતીપણું સિદ્ધ કરી નીચેના શ્લોકમાં તેના ખાસ રહેવાનું પ્રયોજન કહે છે. ભગવાન મનુએ ભૂમિનું સ્થાપન પ્રાપ્ત કરીને કુશ અને કાશરૂપી બરહિસ બિછાવીને જેમની પાસેથી ભૂમિનું સ્થાન પ્રાપ્ત કરેલ તે યજ્ઞ પુરુષનું પૂજન કર્યું. એવી રીતના બરહિસ્મતીમાં રહેવાનું પ્રયોજન કહીને એમાં મનુએ પ્રવેશ કર્યો એવું નીચેના 32મા શ્લોકથી કહે છે. બરહિસ્મતી નામનું ભૂમિનું સ્થાન પ્રાપ્ત કરીને પૂજન કર્યું. જેમાં પ્રવેશ કરીને સમર્થ મનુ રહ્યા એમાં 3 તાપનો નાશ કરનારા ભવનમાં એણે પ્રવેશ કર્યો. ત્યાં સ્ત્રીઓ સહિત સુરોના ગાન કરનારાઓ એટલે ગંધર્વો, જેની સત્કીર્તિનું સારી રીતે ગાન કરતા હતા, તેઓ મનુ દર પ્રાતઃકાલે એકાગ્ર હૃદયથી હરિની કથાનું શ્રવણ કરતા પ્રજા સાથે અને પત્ની સાથે બીજા પુરુષાર્થનો વિરોધ ન થાય એ રીતે વિષયોનો ભોગ કરતા હતા. પ્રેમથી ભગવાનની કથાનું શ્રવણ સર્વ પુરુષાર્થો પ્રાપ્ત કરનારું હોવાથી વચ્ચે એનું દ્રષ્ટાંત પણ અહીંયા આપે છે 34 અને 35મા શ્લોકથી. યોગમાયામાં પ્રવીણ સ્વયંભુના પુત્ર ભગવત્પરાયણ મનુને ભોગો ભ્રષ્ટ કરી શક્યા નહીં. કારણ કે વિષ્ણુની કથાઓનું શ્રવણ કરતા, ધ્યાન કરતા, એને રચતા, એની સંગોષ્ઠી કરતા અને કહેતા પોતાના મન્વંતરનો વ્યતીત થતો એનો સમય સાર રહિત થયો ન હતો. મતલબ બધું મન્વંતરે ભગવાનના ભજનમાં જ એનો સમય છે અલૌકિક જ ગયો એમ. એટલે એનો સમય છે વ્યર્થ ન ગયો, સાર રહિત થયો ન હતો. પછી શું થયું એ 36મા શ્લોકમાં હવે આગળ કહે છે. એમાં 35મા શ્લોકના સુબોધની જેમાં છેલ્લે મહાપ્રભુજી એ વાત સમજાવી કે એનો કાલ જે છે એ બધો ભગવાનના ભજનમાં જ વ્યતીત થયો. અને મન્વંતર એટલે 4 યુગ 71 વખત જાય ત્યારે એક મન્વંતર થાય. તો મન્વંતર 71 યુગનો હોય છે. એમાં મનુને ભોગો ભ્રષ્ટ કરી શક્યા નહીં. એટલાથી સમય સાર રહિત ન થયો એવું કહ્યું હતું. સમય સાર રહિત ન થતો એમ ન હતું, પરંતુ એનું બીજું પણ કારણ એ હતું. એ 35મા શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે કે વિષ્ણુની કથાઓનું તે શ્રવણ કરતા હતા અને તે કથાઓનું ધ્યાન કરતા હતા.
યોગના બલથી ભગવાનના ગુણો જાણીને તેમને એકત્ર કરીને કથાઓ રચતો, વાતચીતમાં તથા રાજસભામાં તેમની કથા જ રચતો અને શ્રવણ કરનારાઓની ઈચ્છા થતાં તે ભગવાનની કથા કહેતો. પરોઢિયામાં ઉઠી અને ઉઠ્યા પછી દેહ શુદ્ધિ કર્યા પહેલા કથાઓ સાંભળતો અને પછી સભામાં જવાની જરૂર પડે ત્યાં સુધી એ ભગવાનનું ધ્યાન ધરતા અને ત્યાં ઉત્તમ પુરુષો સાથે એ ભગવાનની કથા રચતા અને પછી બોધ કરવા માટે ઊંઘ આવે ત્યાં સુધી ભગવાનની કથાઓ કહેતો. એ પ્રમાણે દરરોજ એ ભગવાનની આ રીતે કથામાં એ પરાયણ હતા મનુજી. ત્યાર પછી શું થયું એનું વર્ણન 36મા શ્લોકમાં કહે છે. સએવ સ્વાનંતરમ નિન્યે યુગાનામેક સપ્તતિમ વાસુદેવ પ્રસંગેન પરિભૂત ગતિત્રયમ. 3 ગતિઓનું ઉલ્લંઘન કરનાર તેણે પોતાનો 71 યુગનો મન્વંતર વાસુદેવના પ્રસંગથી વિતાડ્યો. એટલે ભગવાનની કથામાં જ એનો બધો સમય વ્યતીત થતો હતો. હિન્દીમાં એના અર્થ એ રીતે સમજાવ્યો છે, એમાંથી પણ જોતા જાય. इस तरह उन्होंने यानी मनुजी ने अपनी ऊर्ध्व गति, मध्यम गति और अधोगति जो 3 गुणों से होती है उनको अभिभूत करके એટલે એનું ઉપમર્દન કરીને भगवान वासुदेव के कथा प्रसंग में अपने मनवंतर के 71 चतुर्युग पूरे कर दिए. 71 ચતુર્યુગ ભગવાનના ભજનમાં જેના વ્યતીત થઈ ગયા. એમાં એને આ 3 ગુણો જે છે એની ઉપમર્દન કરીને એની ગતિને આ રીતે ભગવત ભજનમાં જે પરાયણ હતા. શ્રી મહાપ્રભુ આચાર્યજી એના સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. તે સમયે પહેલા મન્વંતરમાં મનુજ રાજા થયેલા. પોતાના અધિકારના સમયમાં બીજો કોઈ તે પ્રમાણે ધર્મનું પાલન કરશે નહીં એવા વિચારથી તેણે જ પોતાનો મન્વંતર એવા પ્રકારથી નિન્યે એટલે કે વિતાડ્યો હતો. એટલે મનુ જે છે એ રાજા હતા અને એ સમયમાં બીજા કોઈ એ રીતે ધર્મનું પાલન કરશે નહીં એવા વિચારથી મનુએ જ આખા મન્વંતર એને એ રીતે ભગવત ભજન પરાયણ થઈને વિતાડ્યું. પ્રિવ્રતના રાજ્યની કથા કલ્પની અંદરની છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ કથા 5મા સ્કંદના પહેલા અધ્યાયમાં કહેલી છે. પ્રિવ્રતના રાજ્યની કથા. એ પછી જે આ બધું રાજ્ય પ્રિવ્રતને આપ્યું એ બધી વાત આગળ આવશે 5મા સ્કંદમાં. પ્રિવ્રતના રાજ્યની કથા કલ્પની અંદરની છે. ઉત્તાનપાદના રાજ્યની કથા તો બીજા મન્વંતરની છે. એટલે ઉત્તાનપાદ જ્યારે રાજા હતા ત્યારે બીજો મન્વંતર હતો. પ્રિવ્રતના રાજ્યની કથા આ કલ્પની જ છે અને ઉત્તાનપાદ છે એ બીજા મન્વંતરમાં હતા. અથવા તો પ્રિવ્રતના પુત્રો જ બીજા મન્વંતરના અધિપતિ હોવાથી, અથવા તો પ્રિવ્રતના પુત્રો છે બીજા આ મન્વંતર નહીં પણ બીજા આ મન્વંતરમાં તો આપણે જોઈ ગયા ને કે આ મનુ જ રાજા હતા. 71 વખત ચતુર્યુગ ગયા ત્યાં સુધી એણે રાજ્ય કર્યું આ મનુએ. બીજા મન્વંતરની અંદર પછી પ્રિવ્રતના પુત્રો છે એ રાજા બન્યા. અથવા પ્રિવ્રતના પુત્રો જ બીજા મન્વંતરના અધિપતિ હોવાથી બીજા કલ્પમાં તે કથા થયેલી. એમાં 2 નંબરની ફૂટનોટ છે. બીજા કલ્પમાં એટલે પ્રિવ્રતના પુત્ર ત્રીજા અને ચોથા મનુ થયેલા. પ્રિવ્રતના જે પુત્રો છે એ મનુ એટલે એક પોસ્ટ છે. મનુ કોઈ નામ નથી. અહીંયા એમ વડાપ્રધાન આપણે કહીએ
કે રાજ્યપાલ કહીએ તો એ પોસ્ટ છે, એ કોઈ નામ નથી. એમાં અહીંયા મનુ જે છે એ એક પોસ્ટ છે કે ભાઈ મન્વંતરની અંદર જે રાજા રાજ્ય કરે એ મનુ એમ. તો પ્રિવ્રતના પુત્ર ત્રીજા અને ચોથા મનુ થયેલા. એવું જુઓ 8મો સ્કંદ 1 અધ્યાય 23 અને 8:1-27 એ વાતને ત્યાં વિસ્તારથી સમજાવી છે કે પ્રિવ્રતના પુત્રો ત્રીજા અને ચોથા મનુ થયેલા. એટલે બીજા મન્વંતરમાં એનું રાજ્ય હતું, આ મન્વંતરમાં આ સ્વયંભૂ આ મનુ જે હતા એમાં ઉત્તાનપાદ છે એનું બીજા મન્વંતરમાં એનું રાજ્ય અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે બીજા કલ્પમાં. ઉત્તાનપાદના રાજ્યની કથા બીજા મન્વંતરની છે, અથવા પ્રિવ્રતના પુત્રો જ બીજા મન્વંતરના અધિપતિ હોવાથી બીજા કલ્પમાં તે કથા થયેલી છે. એટલે એ વર્ણન આગળ આવશે 8:1-23, 8:1-27. આથી એમ જણાવ્યું છે કે મનુ છે એ ઘણા કલ્પ સુધી જીવેલા. મનુ છે એ લાંબો સમય સુધી, ઘણા કલ્પો સુધી એનું જીવન હતું એમ. એટલે જયારે પ્રિવ્રત ને ઉત્તાનપાદનું રાજ્ય હતું ત્યારે મનુ હતા એમ. મોટો જ છે ને. 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો એક કલ્પ થાય. આનો 71 વાર, ઓલો 1000 વાર. એટલે કલ્પ મોટો છે ને. દૈનંદિન કલ્પ બ્રહ્માજીનો મોટો છે. આનો આ મન્વંતર એની અંદરનો સમય છે. 4 યુગ 71 વાર જાય ત્યારે એક મન્વંતર થાય. એ પછી વાનપ્રસ્થ ગ્રહણ કરીને એ રીતે રહેતા. તો એને પુત્ર કેમ પુત્ર થાય એને દેવાનું? હા, એ રુચિ ઋષિને. એ આગળ આવશે, ત્યાં મહાપ્રભુજી સમજાવશે. રુચિ ઋષિને જયારે આપશે ને ત્યારે, રુચિ ઋષિને આપશે ને ત્યારે આકૃતિ એટલે એ ભગવાનનો જ અવતાર હતા. એટલે એ મુનુ છે ને એને ભગવાનને રાખ્યા. અને બે જૈનમાં હતા, રુચિ ઋષિને, ભગવાન અને લક્ષ્મીજી બે સાથે જ. એટલે એને છોકરીને મોટી કરીને અને ભગવાનને રાખ્યા. પછી બેનો જ વિવાહ થયો. એ આગળ આવશે પ્રસંગ, ત્યારે આપણે વિસ્તારથી જોશું. અત્યારે એમાં આપણે નહીં જાય. અત્યારે તો આ જે પ્રસંગ ચાલી રહ્યો છે મનુનો, એનું આપણે અવગાહન કરીએ. મનુ ઘણા કલ્પો સુધી જીવેલા અને કાલ એને પીડતો નહીં, કાલ એને બાધારૂપ ન થયો, કારણ કે ભગવાને અધિકાર આપેલો હોય ત્યારે અધિકારના સમયનો આયુષ્ય ગણવામાં સમાવેશ થતો નથી. એટલે કાલ જે છે મનુને બાધારૂપ કેમ ન થયો? કારણ કે ભગવાને એને મનુને આ બધો અધિકાર આપેલો છે. એટલે કાલ એને બાધા નથી થયો. કાલ એને પીડતો ન હતો, કારણ કે ભગવાને જ અધિકાર આપેલો હોય ત્યારે અધિકારના સમયનો આયુષ્ય ગણવામાં સમાવેશ થતો નથી. એટલે એ અધિકારનો સમય છે એની આયુષ્યની અંદર એની ગણના નથી થઈ. એટલે એને કાલ બાધારૂપ ન થયો, મતલબ મનુ ઘણા વર્ષો જીવા એમ. કાલ બાધારૂપ ન થયો શા માટે? ભગવાને એને અધિકાર આપેલો છે, અને જે અધિકારનો સમય હતો એનો જે આયુષ્ય છે એ કાલ એની ગણના, એના સમયનો આયુષ્ય ગણવામાં સમાવેશ થતો ન હતો. તેથી અધિકાર ન હોય તેવો સમય જ 100 વર્ષના આયુષ્યમાં ગણવાનો છે. એટલે જે અધિકાર ન હોય એવો સમયે 100 વર્ષનું આયુષ્ય ગણાય. પણ મનુનું તો આયુષ્ય કેટલું બધું લાંબુ આમાં બતાવ્યું છે. એનું કારણ તો કે ભગવાને જ મનુને એવો અધિકાર આપેલો, અને અધિકારનો સમય આયુષ્યમાં ગણવામાં નથી આવ્યો. હે ચક્રવર્તી હતા ને, બધો અધિકાર મનુને આપેલો. એ સમય એનો જે છે એમાં એને કાલે બાધા ન કરી. એટલે કાલે એના આયુષ્યને હૈરી નહીં એમ. આટલું બધું લાંબુ નહીં તો કેવી રીતના જીવે કલ્પ આખો? હે
કલ્પ તો એક જ છે, પણ એનું અહીં ઉપર કીધું ને કે લાંબુ એનું આયુષ્ય હતું, એમ કે આ બધું થઈ ગયું તો એ મનુ ઘણા કલ્પો સુધી જીવેલા, ઘણા કલ્પો સુધી, મન્વંતરો સુધી નહીં, ઘણા કલ્પો સુધી જીવ્યા. એટલે એને કાલ પીડતો નહીં. શા માટે? ભગવાને એને એવો અધિકાર આપેલો, અને અધિકારના સમયનો આયુષ્ય ગણવામાં સમાવેશ ન થાય એમ. ભગવાને જેને એવો અધિકાર આપ્યો તો એ સમયમાં એના આયુષ્યની ગણના ન થાય. તેથી અધિકાર ન હોય એવો સમય જ 100 વર્ષના આયુષ્યમાં ગણવાનું. મતલબ એનો ફિક્સ હોય એમ કે ભાઈ અધિકાર ન હોય તો 100 વર્ષમાં પૂરું થઈ જાય એમ. અથવા પિતૃઓ, દેવો તથા મનુષ્યોમાં આ મનુનો સમાવેશ થતો નથી. એટલે મનુ જે છે એનો કોઈ પિતૃમાં કે દેવોમાં કે મનુષ્યોમાં એમાં એનો સમાવેશ નથી એમ. કારણ કે સીધા એ બ્રહ્માજીમાંથી જ પ્રગટ થયા હતા અને ભગવાને એને આ બધું અધિકાર પ્રાપ્ત કરાવેલો છે. એટલે એટલા કલ્પો સુધી એ રહ્યા, કારણ કે એનો કોઈ એવા પિતૃદેવો કે મનુષ્યોમાં એનો સમાવેશ નથી થતો. 71 યુગનો એ શબ્દથી મન્વંતરનું માપ કહેલું છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. ભગવદ્ ગીતામાં 8મા અધ્યાયના 17મા શ્લોક પ્રમાણે અહીં યુગ એટલે 4 યુગોનો સમૂહ જાણવો. અહીંયા યુગનો મતલબ 4 યુગોનો સમૂહ. સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને સતયુગ. તો એ 4 યુગો છે એ 71 વખત જાય ત્યારે એક મન્વંતર થાય. તો 71 યુગનો શબ્દથી મન્વંતરનું માપ કહેલું છે કે ભાઈ મન્વંતર કેવડો? તો કે 71 યુગનો. બ્રહ્માજીનો દિવસ કેવડો? તો કે 1000 યુગ. 4 યુગ 1000 વાર જાય ત્યારે એનો એક દિવસ થાય. એવું બ્રહ્માજીનું 2 પરાર્ધનું આયુષ્ય 100 વર્ષનું. 1000 યુગોના કલ્પોના 71 ના 14 ભાગ કરતા 994 યુગો થાય છે. હા, 994 યુગ થાય. 71 કરીએ એટલે 4 યુગ 71 વાર જાય તો એક મન્વંતર થાય ને. એનો કેટલો સમય થાય? તો એનું માપ અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. 1000 યુગોના કલ્પોના 71 ના 14 ભાગ કરતા 994 યુગો થાય છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. 71 × 14 બરાબર 794. હજી આવે છે જો. બાકીના 6 અને 14 થી ભાંગતા પૂર્ણાંક આવતો નહીં હોવાથી તેમને મૂકી દીધા છે એવો અર્થ જણાય છે. એટલે 14 ને 6 20 થઈ ગયા ને. 80 90 20 એમાં ઉમેરો તો 994 થાય ને. 1000 યુગોના કલ્પના 71 ના 14 ભાગ કરતા 994 યુગો થાય છે અને બાકીના 6 યુગોનો ભાગ ઉચિત સંખ્યાનો થતો ન હોવાથી તેમને ગણેલા નથી, અથવા તો જુદી સૃષ્ટિ હોવાથી આ 6 યુગો ભગવાનના ગુણો ઉપભોગ કરે તે માટે 6 ગુણવાળા છે. અથવા તો જુદી સૃષ્ટિ હોવાથી આ 6 યુગો ભગવાનના ગુણો ઉપભોગ કરે એટલા માટે 6 ગુણવાળા છે. તેથી શું થયું એ જાણવાની ઈચ્છા થાય તો કહે છે કે વાસુદેવના પ્રસંગથી એમ કહેલું છે. એટલે શ્લોકમાં એમ કીધું ને કે 3 ગતિઓનું ઉલ્લંઘન કરનાર તેમણે જ પોતાના 71 યુગનો મન્વંતર વાસુદેવના પ્રસંગથી વિતાડ્યો હતો. મનુજીએ વાસુદેવના પ્રસંગથી એમ કહ્યું છે. વાસુદેવનો જ મનનો, વાણીનો અને કાયાનો જે ધ્યાન, કીર્તન અને સેવા વગેરે રૂપી સંગ. એટલે વાસુદેવનો જ મનથી ધ્યાન, વાણીથી કીર્તન
અને કાયાથી સેવા. એમ તો વાસુદેવની જે મનથી ધ્યાન કર્યું, વાણીથી ભગવાનનું કીર્તન અને કાયાથી ભગવાનની સેવા વગેરે રૂપી સંગ, એનાથી જ પરિભૂતમ ઉલ્લંઘન કરેલું છે 3 ગતિઓનું જેણે તેવા મનનું થયા. એનાથી આ 3 જે રાજસ, તામસ અને સાત્વિક, એનાથી મળતી જે 3 ગતિઓ છે એનું ઉલ્લંઘન કરેલું છે 3 ગતિઓનું જેણે એવા મનુ થયા. ઊંચી, નીચી અને વચ્ચેની. વચ્ચેની ઊંચી એટલે સાત્વ ગુણથી ઊંચી ગતિ થાય, રજો ગુણથી વચ્ચેની અને તમો ગુણથી નીચેની. જે ભગવાને ગીતાજીમાં કહ્યું કે ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વથા, મધ્ય તિષ્ઠન્તિ રાજસા, અધો ગચ્છન્તિ તામસા. એટલે મનુજી છે એ 3થી પર થઈ ગયા. એમ 3 ગતિઓને ઉલ્લંઘન કરી ગયા. જેમ ભગવાને ગીતાજીમાં કીધું છે, મામચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્યત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. એટલે 3 ગુણોથી પર થઈ જાય છે. એમ મનુજી પણ એવા 3 ગતિઓનું ઉલ્લંઘન કરીને ઊંચી, નીચી અને વચ્ચેની ગતિઓ 3 ગુણોથી પ્રાપ્ત થાય એવી છે તે 3 ટળી ગઈ અને તેથી ભગવાન વિશેષ ગતિ બાકી રહી. એટલે 3 ગતિઓ ટળી ગઈ, પછી એક ભગવાન જ બાકી રહી ને, ભગવાનની પ્રાપ્તિ. એટલે સગુણાન સમતિત્યત્યાન બ્રહ્મભૂયાય કલ્પતે. ભગવાનની કોઈ અનન્ય ભક્તિ કરે તો એ આ 3 ગતિઓથી પર થાય, નહીતર ન થાય. નહીતર આ 3ની અંદર જ પાછું રખડવાનું રહે. તે 3 ટળી ગઈ અને તેથી જ ભગવાન વિશેષ ગતિ બાકી રહી. કારણ કે મોક્ષ આપનારનો એવી રીતના સંગ કરવામાં આવે ત્યારે ધર્મ, અર્થ અને કામરૂપ ગતિ થતી નથી. મોક્ષ આપનાર એટલે વાસુદેવ ભગવાન છે મોક્ષ આપનારને, એનો સંગ કરવામાં આવે તો પછી આ ધર્મ, અર્થ અને કામરૂપ ગતિ થતી નથી. એટલે આ 3 ગતિ. હિન્દીમાં એ રીતે સમજાવ્યું, થોડું એમાંથી નહીં જોઈ લે. मनुजी की पितरों, देवताओं और मनुष्यों में गिनती नहीं है. युगा नाम एक सप्ततिम. ये मनवंतर का परिणाम बताया है. अर्थात મનુ ભક્ત હતા એટલે પિતૃ કે દેવતો કે મનુષ્યની કેટેગરીમાં નથી, અને દેવો ને એ બધા ઉપર, મનુષ્ય વચ્ચે. એનાથી આ મનુજી છે એની શ્રેષ્ઠતા બતાવી છે. मनवंतर का परिणाम बताया है. अर्थात मनवंतर 71 युग का होता है. 1000 कल्पों में 14 विभाग करने पर 994 युग होते हैं. 6 युग सम संख्या में नहीं आते हैं, इसलिए नहीं गिने गए हैं. भगवत गुणों के उपभोग के लिए यह सृष्ટ્યનંતર है. એટલે બીજી સૃષ્ટિ છે. આમાં જે ગુજરાતીમાં કીધું કે ભગવાનના ગુણોના આ જુદી સૃષ્ટિ હોવાથી આ 6 યુગો ભગવાનના ગુણો ઉપભોગ કરે એટલા માટે 6 ગુણો વાળા છે. એ વાતને અહીંયા સમજાવી છે. अथवा ये 6 गुण है. इससे क्या हुआ, उसे वासुदेव प्रसंगे न परिभूत गतित्रय से बताते हैं. આ શ્લોકની અંદર આ શબ્દ આપ્યો છે, વાસુદેવ પ્રસંગે ન પરિભૂત ગતિત્રય. વાસુદેવના પ્રસંગમાં એ પરાયણ હતા એટલે એને આ 3 ગતિઓ જે છે એનાથી ઉપર ઉઠી ગયા. એમ उससे बताते हैं कि वासुदेव का ही जिसके मन में, वाणी में और वचन में संबंध रहता है, अर्थात मन में, वाणी में और कीर्तन और शरीर से सेवा. એટલે મનથી ધ્યાન, વાણીથી કીર્તન અને શરીરથી ભગવાનની सेवा. इन्हीं के द्वारा जिन्होंने 3 प्रकार की गति को पराजित कर दिया है, अर्थात ऊर्ध्व गति, मध्य गति और अधोगति, ये तीनों गति उनकी चली गई है, यानी कि मनु जी की नष्ट हो गई है. अतः केवल भगवान में गति बचती है
अर्थात भगवान में ही उनकी गति है। जब मोक्षदाता भगवान के साथ इस तरह का संग यानी कि संबंध हो जाता है तो उनकी धर्म अर्थ काम रूप गति नहीं होती। ભગવાનની જેને પ્રાપ્તિ થાય છે અને એ આ ગતિથી પર થઈ ગયા છે મનુજી. એટલે ભગવાનની કથામાં જેનો બધો સમય વ્યતીત થતો, ભગવાન મનથી ભગવાનનું ધ્યાન કરતા, વાણીથી ભગવાનનું કીર્તન કરતા અને કાયાથી ભગવાનની સેવા કરતા, એટલે બધો મન્વંતર એનો ભગવદમય જ વિતાડ્યો. દુઃખ વગેરે કથામાં વિઘ્ન કરનારા હોવાથી ભગવાનની કથા વગેરે સદા કેમ થઈ શકે? કંઈક પગ બગ દુખતા હોય, કમર દુખતી હોય તો દુઃખ ભગવાનની કથામાં કંઈક બાધારૂપ પહોંચાડે તો પછી ભગવાનની કથા સદા કેમ થઈ શકે? વચ્ચે ગેપ આવી જાય ને. એના જવાબમાં આગળનો શ્લોક કહે છે 37મો. એવી શંકા થાય તો નીચેના શ્લોકમાં કહે છે, शंका होती है कि निरंतर भगवत कथा आदि कैसे सिद्ध होंगी, क्योंकि क्लेश आदि उसमें बाधक हो जाएंगे. इस पर कहते हैं कि मनुना जीवन में એવું નહોતું થયું. 37મા શ્લોકમાં શારીરા માનસા દિવ્યા વૈયાસે યે ચ માનુષા ભૌતિકાશ્ચ કથમ ક્લેશા બાધન્તે હરિસંશ્રયમ. હે વ્યાસપુત્ર વિદુરજી, જેણે હરિનો આશ્રય કરેલો છે તેને શરીરના મનના દેવતાય જે મનુષ્યના છે તે અને આધિ ભૌતિક દુઃખો કેમ પીડા કરે? એટલે ન જ કરે. હે આમાં समझाયું છે, हे व्यासपुत्र विदुर जी, जो पुरुष श्री हरि के आश्रित रहते हैं उसे शारीरिक, मानसिक, दैविक, मनुष्य संबंधी, दैविक यानी देवता संबंधी अथवा तो भौतिक दुख किसी भी प्रकार से कष्ट पहुंचा सकते नहीं. એટલે શરીરના દુઃખ, મનના દુઃખ, દેવતા અથવા દૈવિક દુઃખ, આધિદૈવિક, મનુષ્ય દ્વારા અથવા તો ભૌતિક દુઃખ, આવા કોઈ દુઃખો એને બાધા પહોંચાડે નહીં. જે ભગવાનને ભજન પરાયણ હોય એને આવા દુઃખો નડતા નથી કે બાધા પહોંચાડતા નથી. એના સુબોધિનીજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ સમજાવે છે કે વ્યાધિ એટલે શરીરના દુઃખ, આધિ એટલે મનના દુઃખ. આપણે બોલતા હોય આધિ, વ્યાધિ, ઉપાધિ, તો આધિ એટલે મનનું દુઃખ કહેવાય, મનની પીડા, એને આધિ કહેવાય, ચિંતા વગેરે, ઉદ્વેગ. પછી વ્યાધિ એટલે શારીરિક દુઃખ, વીજળી, વૃષ્ટિ વગેરેથી થયેલા દેવતાઈ દુઃખો, એટલે દેવતાઓ દ્વારા ઉત્પન્ન થયેલા દુઃખ, એટલે વીજળી, હમણાં વાવાઝોડું આવ્યું હતું, આ કોરોના, એ બધા એ દેવતાઈ દુઃખ. વીજળી, વૃષ્ટિ વગેરેથી થયેલા દેવતાઈ દુઃખો છે. પછી વિદુરને વિશ્વાસ રહે તે માટે હે વ્યાસપુત્ર એવું સંબોધન કરેલું છે. કારણ કે વ્યાસના પુત્ર છે વિદુરજી, તો આ બધી બાબતોમાં એને વિશ્વાસ રહે. કારણ કે વ્યાસે તે મનુનું ચરિત્ર ઘણા પ્રકારે કહેલું છે. એટલે વેદવ્યાસજીએ પણ આ મનુ ભગવાનનું ચરિત્ર ઘણા પ્રકારે કહ્યું છે. એટલે હે વ્યાસપુત્ર એવું સંબોધન મૈત્રેયજી વિદુરજી માટે કરે છે. આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે મનુષ્યોના દુઃખો છે. આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે મનુષ્યના દુઃખો છે. એટલે કોઈ આપણી આજ્ઞા ન પાડે તો આપણને દુઃખ થાય ને, એ મનુષ્ય દુઃખો એ ગણાવ્યા ને. હા, આજ્ઞાનું ઉલ્લંઘન વગેરે મનુષ્યોના દુઃખો છે. જો કે શરીરના અને મનના દુઃખોમાં બધાએ દુઃખોનો સમાવેશ થઈ જાય છે. શરીરના અને મનના કીધા એનાથી બધા એમાં અંતર્ભાવ છે, એટલે બધા એમાં આવી જાય છે. હા, શરીરના અને મનના દુઃખોમાં જો કે બધા દુઃખોનો સમાવેશ થઈ જાય, છતાં પણ ધન વગેરે ન હોય, આજ્ઞા પાડવામાં ન આવે અને પ્રજાને ભૂતો વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે
બીજાઓની દ્રષ્ટિ પ્રમાણે રાજા હોવાથી અને તે દુઃખોનો નાશ કરવા પ્રયત્ન કરતો હોવાથી રાજા દુઃખી છે એમ લોકો માને. રાજાને એમ ન લાગે પણ લોકોને એવું લાગે. બીજાના દ્રષ્ટિ પ્રમાણે. પેલા ભાભી ના તો દિવસ નહીં તમે કપડા ધોતા જેમ કે ઘણા લોકોને લાગે કે ઓહો કેવું આને રસોઈ હાથે કરવી, ઘર હાચવવું, તો એને દુઃખ લાગે પણ આપણને સુખ લાગતું હોય. એટલે બીજાઓને એવું લાગતું હોય કે ઓહો રાજા દુઃખી છે, પણ રાજાને એ દુઃખ લાગતું ન હોય. ધ્યાન રાખવું, કોઈ દુઃખી હોય તેને બધું પહોંચાડવું. એ તો અત્યારે કોઈ કઈ રાજા ધ્યાન દેતા, પેલા જાતે કેમ લાગે ને કે એને કેટલું બધું એને ધ્યાન દે છે જ ને. જવાબદારી છે બહુ મોટી રાજાની. પરીક્ષિતનું આગળ આપણે જોયું હતું કે એનું રાજ્ય જે હતું એમાં કોઈ દુઃખી જ નહોતો. સમય પ્રમાણે વરસાદ વરસતો, સમય પ્રમાણે ઋતુઓ ફલિત થતી, વૃક્ષો ફળ આપતા, બધું જ આખું વાતાવરણ જ આખું અલૌકિક હતું. એની પ્રજા એટલે સુખી હતી. આજની પ્રજા દુઃખી છે કારણ કે બધા એ લોકો રાજાઓ રક્ષક ને બદલે ભક્ષક થઈ ગયા એટલે પ્રજા દુઃખી છે. રાજાઓ જો રક્ષકો હોત તો આવો સમય જ ના આવે કોઈ દિવસ. બધા ભક્ષક થઈ ગયા. એટલે આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આજ્ઞા જો કે શરીરના અને મનના દુઃખોમાં બધા દુઃખોનો સમાવેશ થઈ જાય છે, પણ આને અલગ ગણાયું એમ. આ આજ્ઞા વગેરે પાળવામાં ન આવે એનાથી દુઃખ થાય વગેરે, એને અલગ એટલા માટે ગણાવ્યું. એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે છતાં પણ ધન વગેરે ન હોય, આજ્ઞા પાળવામાં ન આવે અને પ્રજાને ભૂતો વગેરેનો ઉપદ્રવ થાય. ભૂતો એટલે પંચમહાભૂતો છે. આ તેજ, પછી જલ, વાયુ, વાવાઝોડું, એ ભૂતોનો અને ભૂતો એટલે આ બધા પ્રાણીઓ છે એનો ઉપદ્રવ થતો ને. હમણાંનો દીપડા ખાઈ ગયા ઉપદ્રવ થયો. કારણ કે રાજાની જવાબદારી છે ને, આ બધા પ્રજાને ઉપદ્રવ થાય આ બધો, તો એની જવાબદારી રાજાને છે. જેમાં અહીંયા હમણાં ભુજની અંદર બધા મકાન પડી ગયા ભૂકંપમાં, તો બધું પાછું એને બનાવડાવી દેવું. કારણ કે ટેક્સ ખાય છે, બધા મકાનને પાછા બનાવડાવી દીધા બધાને. તો એ બધી પ્રજાને ભૂતો વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે રાજાની એ જવાબદારી છે. અને બીજાઓની દ્રષ્ટિ પ્રમાણે રાજા હોવાથી અને તે દુઃખોનો નાશ કરવા પ્રયત્ન કરતો હોવાથી, એટલે રાજા દુઃખી છે એમ લોકો માને કે ભાઈ આ બધાની જવાબદારી લઈને બેઠો. તો અત્યારે કોઈ નથી, બધા મોજ મારે સાલા. કારણ કે દુનિયા ગઈ ભાડમાં કે આપણે મોજ મારો. એને કઈ નથી. એ પ્રજાને જે થવું હોય થાય. આપણે ટેક્સ વધાર્યા કરો, પેટ્રોલના ભાવ વધાર્યા કરો, ઓલા ગેસના બાટલાના ભાવ વધારી દો, બધું વધારી ગયું. બીજું જે થાય એનું કે આ બધાને મેન્ટેન કરવું, આ બધાને પાછું એટલે રાજા શોષણ કરતા હોય તો એમાં રાજા જ સુખી છે, પ્રજા જ દુઃખી છે. આજે ઉલટું છે. પેલા પબ્લિકને એમ લાગતું કે રાજા બિચારો દુઃખી છે. અહીંયા કીધું કે એના ગુણગાન કરતી રે પ્રજા એને હામયું કરવા આવી. અત્યારે તો આ રાક્ષસી માયા છે. તો બધા ભગવદ યશ ગાતા. હા, અત્યારે નિંદા સાંભળવા મળે. અત્યારે બધી જગ્યાએ એની નિંદા સાંભળવા મળે. કોઈ વખાણ ન કરે. કારણ કે બધા રાક્ષસો જ છે. હા,
રાજા દુઃખી છે એમ લોકો માને છે, તેથી ક્લેશાહા દુઃખો અને અહંકાર અજ્ઞાન વગેરે કેમ પીડા કરે? દુઃખો અને અહંકાર અજ્ઞાન વગેરે કેમ પીડા કરે? તે દુઃખ ન કરવાનું કારણ જેણે હરિનો આશ્રય કરેલો છે. એટલે આવા અજ્ઞાન કે અહંકાર કે દુઃખો વગેરે રાજાને પીડા ન કરે, કારણ કે રાજા છે એ હરિના આશ્રય કરેલા છે, ભગવાનના ભજન પરાયણ જ છે, એ શબ્દોથી કહ્યું છે. કારણ કે કારણ કહેલું હોવા છતાં પણ આકસ્મિક કારણ નથી એમ જણાવવા ઘણા પ્રકારે એમ કહે છે શ્લોકમાં. એટલે જેણે હરિનો આશ્રય કરેલો છે તેને એ શબ્દથી એમ કહ્યું છે કે કારણ કહેલું હોવા છતાં પણ આકસ્મિક કારણ નથી એમ જણાવવા માટે ઘણા પ્રકાર કહે છે. એટલે આ ઘણા પ્રકાર મતલબ આ ઘણા પ્રકારે રાજાને દુઃખ હોય પણ એવું હકીકતમાં નથી. શા માટે? તો કે હરિના આશ્રય જેને કરેલો છે એવા રાજા છે. આમાં હિન્દીમાં આપણે જોઈ જાય અકસ્માતથી કઈ આવું નથી થયું એને કે આ બધા દુઃખો એના દૂર થઈ ગયા, અકસ્માતે નથી થયું, પણ ભગવાનનો એને દ્રઢ આશ્રય છે એનાથી એટલા સેફ છે. હિન્દીમાં એ રીતે સમજાવ્યું છે કે શારીરા એટલે કે વ્યાધિરૂપ દુઃખ, માનસા એટલે માનસિક દુઃખ, ચિંતારૂપ દુઃખ એમ, અને દિવ્યા એટલે વીજળી કા ગીરના, વૃષ્ટિ આદિ સે ઉત્પન્ન કષ્ટ. એટલે આ બધી વરસાદ વગેરે વધારે આવે, હમણાં આ વર્ષે જ થયું હતું ને યુપીમાં બધે બધું જ ડૂબી ગયું. હા, કેરીયું આંબા પાડી નાખ્યા, બિચારા કેરીયું વગરના રહ્યા, બધે ઢગલા થઈ ગયા હતા. તો વૃષ્ટિ આદि से उत्पन्न कष्ट विश्वास के लिए विदुर जी को वैयासे से संबोधित किया गया है. એટલે હે વ્યાસપુત્ર એમ એટલા માટે, क्योंकि व्यास जी ने मनु के चरित्र को अनेक प्रकार से कहा था. मानुषा यानी आज्ञा के उल्लंघन आदि से होने वाले दुख, કારણ કે રાજા હોય આજ્ञा न पाड़े तो आज्ञा उल्लंघन નું दुख થાય. यद्यपि शारीर और मानस कष्टों में सबका समावेश हो जाता है, तथापि अन्य लोगों की दृष्टि से ऐसा लगता है कि धन आदि के अभाव में, હવે રાજા પાસે ઘણી વખત શું હોય, ધન વગેરે ન હોય, કારણ કે એવું વરસ થાય તો પ્રજા પાસે કાંઈ ન હોય તો રાજા ટેક્સ ન લઈ શકે. આ ડિસિપ્લિન હતી. મોરું વરસ થાય કે વરસાદ ન વરસે તો તે વખતે ટેક્સ ન લે, સામે એને આપવું જોઈએ. એ રાજાની ડ્યુટી હતી. આગળનો વર્ષનો જે ટેક્સ એને જે જમા કરેલો હોય, જે વખતે સંકટ સમયે વરસાદ ન વરસ્યો ત્યાં હોય, ત્યારે ધન ધાન્ય પાક્યું ન હોય તો એને પ્રજાને આપવું, ત્યારે એ જે ટેક્સ જમા કર્યો હોય એટલા હાટુથી ટેક્સ જમા કરવાનો હતો. ફરી પાછો એ પ્રજાને સંકટ સમયે આપવાનો, એમાંથી વાપરવા માટે નહીં. યુધિષ્ઠિરનો પ્રસંગ આવે કે યજ્ઞ કરવો હતો યુધિષ્ઠિરને, તો પ્રજાનું દ્રવ્ય ટેક્સ તરીકે પડ્યું હતું, એમાં જ ન લીધો. ભીમને અર્જુનને દિશાઓમાં મોકલ્યા દ્રવ્ય લેવા માટે. આ ડ્યુટી હતી રાજાની. આજે તો બધું પોતાની જ તેજુરી ભરે. ફોરેન ની અંદર ખાતા ખોલી દીધા, ત્યાં ટેક્સ વગેરે ન લાગે, અહીંથી બધો પૈસો ત્યાં જ આવે દે. સોનિયા નથી તો ઇટાલીમાં કેટલો પૈસો ને જમા કરી, કેટલું ખરીદી લીધું ત્યાં. ત્યાંની બેંકમાં આ પૈસા જમા કરે તો ત્યાં ટેક્સ નથી, તો એ ફોરેનની બેંકમાં પોતાના જમા કરાવી દે, ત્યાં બધું ખરીદી લે જમીનો. એક વિડીયો યુટ્યુબમાં આવ્યો ઇટાલીનો કોઈ માણસ આ ઇન્ડિયાનો કે જો આ બધું આ ઓલા પપ્પુએ આ બધું ખરીદી લીધું, સોનિયાનો છોકરો ઓલો હે ને, આ બધું જો કે આનું જ છે, આખું બતાડ્યું ને બમ કેટલી બધી આખું શોરૂમ. રાજા ઈ જ ધંધો કરે ને, પ્રજાને કઈ
હા છે ને એ 1 રૂપિયો વધારી દે પેટ્રોલમાં. 1 રૂપિયો વધે તો કેટલો અબજો રૂપિયાના ઢગલા થાય ને ખાલી. એવા તો કેટલા રૂપિયા ખાલી 36 રૂપિયાનું લીટર પેટ્રોલ આવે અને અત્યારે 100 રૂપિયા ભાવ. 36 ના 100 એટલું કમાય. કેન્દ્ર સરકાર કમાય ને રાજ્ય સરકાર કમાય. બાટલાના 1000 રૂપિયા છે તો 500 નો બાટલો છે 500 કમાય સરકાર એમાંથી. હા તો એ બધું દ્રવ્ય જાય કે અને તમે હમણાં ઓલું તેલ લીધું 1 કિલો એમાં 30 રૂપિયા ટેક્સ લાગ્યો 1 કિલો તેલમાં. 1 કિલો તેલ લીધું માંડવીને એમાં 30 રૂપિયા ટેક્સ ચડાય. હા હા એ વધારે દેવાના એમાં. હા એના ભેગો જ ઉમેરાઈને જ આવે. તમે કોઈ બી ખાદ્ય પદાર્થ લે એમાં ટેક્સ સાથે જ ટેક્સ સહિત એમાં એનું બિલમાં જ લખેલું હોય. બિલ ફાટે ને એમાં જ લખેલું હોય જીએસટી આટલો, જીએસટી એટલા ટકા લખેલું જ હોય એમાં લખેલું જ હોય. એ તો વાત છે. એટલે અહીં કહે છે કે જો મનુષ્યને એવું લાગે કે બિચારો રાજા દુખી છે, કલ્ચર શું આખી બદલી ગઈ. અત્યારે આપણને એવું લાગે કે પ્રજા દુખી છે, રાજા મોજ મારી રહી છે લૂંટીને પ્રજાને એમ. પણ કલ્ચર આ હતી શાસ્ત્રી કે मानुषा ये આપણે જોઈએ यद्यपि शरीर और मानस के कष्टों में दोनों में सबका समावेश हो जाता है, तथापि अन्य लोगों की दृष्टि से धन आदि के अभाव में, धन आदि નો અભાવ થાય કોઈ આજના કોઈ પીએમ પાસે ધનનો અભાવ થાય. શાસ્ત્રમાં હતું કે ભાઈ રાજા બિચારામાં ધન નથી તો બિચારી પ્રજા એની પર દયા ખાતી કે એને આમાં ધન નથી તો પ્રજાને કેવી રીતના એનું પાલન કરશે. तो धन आदि के अभाव में, आज्ञा आदि के अतिक्रमण में, प्रजाओं के भूतादि उपद्रव में राजा को दुख होता. એટલે પ્રજાની ઉપર આ ભૂત એટલે વીજળી કે વૃષ્ટિ કે એનો ઉપદ્રવ થાય તો એને બધું બનાવી દેવું પડે, ઘર પડી જાય, જે બી નુકસાન થયું હોય ભરપાઈ કરી દે. એટલે એ એંગલ થી બધાને એમ લાગતું કે રાજા દુખી છે. प्रजाओं के भूतादि उपद्रव में राजा को दुख होता है ऐसा लोग मानते हैं. जब वह राजा है तो उसके निराकरण के लिए उसे यत्न करना पड़ता है. राजा છે એટલે આ જે દુઃખ આવ્યું, સંકટ આવ્યું એનું નિરાકરણ માટે એને પ્રયત્ન એને કરવો પડે. अतः अहंकार अज्ञान आदि दुख उसे कैसे कष्ट पहुंचा सकते हैं, क्योंकि उसको तो भगवान का सहारा है. इस हेतु को यद्यपि पहले भी कहा गया है, किंतु એટલે આ બધું મનુજીને બાધારૂપ થતું ન હતું, આગળ આવી તે વાત. किंतु अनेक प्रकार से यह कहा जा रहा है. છતાં અહીંયા દુઃખોનું જે વર્ણન અનેક પ્રકારે કહેવામાં આવે છે. એટલે પ્રજાને આવું લાગે પણ હકીકતમાં તો શારીરિક અને માનસિક કષ્ટોમાં બધાયનો સમાવેશ થઈ જાય છે. પણ આવું અલગ અહીં ગણાયું, એ પ્રજાના એંગલથી ગણાયું છે, રાજાના એંગલથી નહીં. નહીતર તો રાજાના એંગલથી તો આ બેયમાં જ બધો સમાવેશ થઈ જાય, માનસિક અને શારીરિક કષ્ટમાં. નીચેના શ્લોકમાં સંદેહ ન રહે એવી રીતે ભગવાનનો આશ્રય કરેલ હોવાનું ફલથી સિદ્ધ કરે છે. એટલે મનુજી છે એને ભગવાનનો જેવો દ્રઢ આશ્રય છે તો ભગવાનનો જ આશ્રય કરેલો હોવાથી એવું ફલથી સિદ્ધ કરે છે. 38મા શ્લોકમાં भगवान का आश्रय प्रासंगिक नहीं था किंतु निसंदिग्ध था, उसको फल से सिद्ध करते. એટલે કોઈ આવો પ્રાસંગિક આશ્રય હતો એવું નથી એમ. હા પણ કિંતુ સંદિગ્ધ, પ્રાસંગિક નહીં થાય કિંતુ નિસંદિગ્ધ એટલે દ્રઢ આશ્રય હંમેશા હતા બધી એક ધારો. એ આગળ 38મા શ્લોક એવું નહોતું. આ
કે હવે સંભાળો ભગવાનને કે ક્યાંય મેળ ના આવે. પછી કે ભગવાન કે હું ના સાંભળું હું થઈ ગયો. 38મા શ્લોકમાં કહે છે યહ પૃષ્ટો મુનિભિઃ પ્રાહ ધર્માન નાનાવિધાન શુભાન નૃણામ વર્ણાશ્રમાણામ ચ સર્વભૂત હિત સદા. સદા સર્વ પ્રાણીઓનું હિત કરનાર તેણે મુનિઓના પૂછવાથી જાત જાતના શુભ ધર્મો અને મનુષ્યોના વર્ણોના અને આશ્રમના ધર્મ કહ્યા. એટલે મનુ મહારાજે સદા સર્વ પ્રાણીઓનું હિત કરનારા હતા. મુનિઓના પૂછવાથી જાત જાતના એના શુભ ઉત્તમ ધર્મોનું એને વર્ણન કર્યું. જે મનુસ્મૃતિ આપણે કહીએ ને, મનુસ્મૃતિ આખું ધર્મશાસ્ત્ર છે. બધા ધર્મોનું એમાં એને વર્ણન કર્યું છે. મનુષ્યોના વર્ણોના અને આશ્રમોના ધર્મો મનુજીએ કહ્યા. મનુજી નિરંતર સમસ્ત પ્રાણીઓ કે હિત में लगे रहते. જો આ રાજા હતા, બધા પ્રાણીઓનું કલ્યાણ કેમ થાય, હિત કેમ થાય, અને શારીરિક કે કોઈ ભૌતિક હિત નહીં, આત્મોદ્ધારનું હિત, ધર્માચરણ કરીને એનું આત્માનું કલ્યાણ થાય. કોઈ આ ખાલી આ શરીર સુખ થાય એવું નહીં. એટલે મનુ છે નિરંતર સમસ્ત પ્રાણીઓ કે હિત में, આલોકના હિત અને પરલોકના બંને પ્રકારના હિતને લગે રહેતે. એટલે તો એને મનુસ્મૃતિ પ્રગટ કરી કે ધર્મનું આચરણ કરી અને માણસની સારી ગતિ થાય એમ. तो मुनियों के पूछने पर उन्होंने मनुष्यों के तथा समस्त वर्ण और आश्रमों के अनेक प्रकार के मंगलमय धर्मों का भी वर्णन किया. मनुजी ने श्री મુનિઓના પૂછવાથી એમ કીધું એને. મુનિઓ એને પૂછ્યું જ્યારે આ બાબતમાં, ત્યારે મનુએ વર્ણન કર્યું. મુનિઓના પૂછવાથી જાત જાતના ધર્મોનું એને વર્ણન કર્યું. મનુ તો બ્રહ્માજીના જ પુત્ર હતા, સ્વયંભૂ હતા, એટલે એ બધું તો જ્ઞાન એને હતું જ, ભગવાનની કૃપાથી જ એને થયેલું એમ. એના સુબોધિનીજીમાં આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, કારણ કે ભગવાનના ભક્તો જ છુપો ધર્મ જાણે છે. ભગવાનના ભક્તો જ આ બધું રહસ્ય છુપો ધર્મ એ જ જાણે છે. તેથી મુનિઓએ આ ભક્ત છે એમ જાણીને એને ધર્મ પૂછેલા. મુનિઓએ મનુ મહારાજને ધર્મ પૂછેલા કે ભાઈ આ ભગવાનના ભક્ત છે એટલે બધો છુપો ધર્મ આ જાણે છે. એટલે મુનિઓએ મનુજીને પૂછે છે. મુનિઓએ આ ભક્ત છે મનુજી એમ જાણી અને એને ધર્મ પૂછેલા. તેથી મુનિઓને તેણે એટલે મનુ મહારાજે ધર્મો કહ્યા. એક પ્રકારનો ધર્મ કહેવાથી જુદા જુદા સ્વભાવ અને ગુણવાળાઓના બધા ધર્મોનો સમાવેશ ન થાય. એટલે કહે છે કે જાત જાતના ધર્મો કહ્યા. એટલે એક પ્રકારનો ધર્મ કહેવાથી કોઈ બધાનો એમાં સમાવેશ ન થઈ જાય. એટલે જાત જાતના ધર્મો, પુરુષના ધર્મો, સ્ત્રીના ધર્મો, સંકટ સમયના ધર્મ, બ્રાહ્મણના ધર્મ, ક્ષત્રિયના ધર્મ, વૈશ્યના ધર્મ, ક્ષુદ્રના ધર્મ, એમાં એના બ્રહ્મચર્યના ધર્મ, ગૃહસ્થના ધર્મ, વાનપ્રસ્થના ધર્મ, સંન્યાસ, એટલે જાત જાતના ધર્મો કયા. તેથી જાત જાતના ધર્મો કયા, અને તે બધાએ કલ્યાણકારી શુભ હતા. એટલે બધા ધર્મો કેવા હતા? એનું કલ્યાણ કરનારા હતા, શુભ કરનારા હતા એમ. કારણ કે ધર્મ છે એ કોઈ લાદેલો વજન નથી. અત્યારે જેમાં અપરસ ને મેણ ને મરજે મરે તો ભલે મરે, આટલું તો કરવાનું જ, એનું જે થતું એ થાય. એ છોકરા મરી જાય, બિચારા છોકરા બહિર્મુખ થઈ જાય, એવો ધર્મ ક્યાંય હોય નહીં. એ અધર્મ છે, અધર્મ કહેવાય. એ ધર્મ નો કહેવાય, એ ધર્મ નો કહેવાય, એ અધર્મ કહેવાય. એ પછી વેર વાળે, એ રાહ જ જોતો હશે. એ રાહ જ જો એને આમાં છે ને સંસ્કાર ડેવલપ થતો જ હોય. અમે 5 વર્ષના 6 વર્ષના હોય ને ત્યાં આપણને ઘણી વસ્તુ યાદ હોય, આપણી ઉપર બહુ અત્યાચાર થયો હોય ને યાદ હોય. એ પછી છે ને સંસ્કાર ડેવલપ થાય. પછી જયારે એનો સમય આવે ને ત્યારે એ પછી પોતાનો બતાવે.
મૂર્ખાઓ બધા ભેગા થઈ ગયા અહીંયા. એટલે ધર્મ છે ધારણા, જેને ધારણ કરી શકે, સહજ રીતે એનું આચરણ થઈ શકે એ ધર્મ કહેવાય. પણ એની ઉપર લાદેલો જે હોય ને માણસ અચોડો મરી જાય તો એ ધર્મ ન કહેવાય, પછી એના માટે અધર્મ. એટલે શાસ્ત્ર જે છે ને એ કોઈ દી એવા ધર્મ એટલે જાત જાતના કીધા કે એક જ દંડે ને ગૌ ગર્ધભો નથી કે એક જ કોઈ એની ઉપર એક જ સરખો બધાને લાગુ ન પડે. એ આપણા શાસ્ત્રની મહાનતા છે કે હરેકને એ અલગ અલગ ધર્મ લાગુ પડે. આપણે મૂર્ખાઓ થઈ ગયા શાસ્ત્ર ન જાણવાથી. શાસ્ત્ર જાણ્યું હોત તો આવી હાલત આપણા પુષ્ટિ સંપ્રદાયમાં ન થાય કે જે મરજાદીઓ છે બિચારા મરી જાય ત્યાં સુધી એને દોષ જ નથી. પેલા તો એને એવી અહંતા મમતા જ નથી. એ છે અને એ રૂલ્સ જ નથી. એટલે એ છોકરાને નાવાનું આવે જ ને. વેવડા છોકરો બિચારો એની માને અડે તો એમાં કઈ નાવું થોડી પડે. શાસ્ત્રના એંગલ થી નહીં નો નાવું પડે. એ પછી દુઃખી થવાના ધંધા. કોમેડી થાય. અમારે દેરાણી ગેલેરીમાં દે બહુ ખાવા. ગેલેરીમાં રૂમમાં દે હમજી. કારણ કે ભગવાનના ભક્તો જ છુપો ધર્મ જાણે છે. તેથી મુનિઓએ આ ભક્ત છે મનુ મહારાજ એમ જાણી અને એને ધર્મ પૂછેલા. તેથી મુનિઓને તેણે ધર્મો કહ્યા. મનુજીએ એક પ્રકારનો ધર્મ કહેવાથી જુદા જુદા સ્વભાવ અને ગુણવાળાઓના બધાય ધર્મોનો સમાવેશ ન થાય. તેથી જાત જાતના ધર્મો કહ્યા. આ આપણા શાસ્ત્રની મહાનતા છે કે કોઈ એક દંડાથી ગાયને કહેલા એક દંડેને ગૌ ગર્ધભો ન ચલાવી શકાય. બધાને ચલાવવા બધાના ધર્મો છે એના સામર્થ્ય અનુસાર અલગ અલગ હોય છે. એટલે જાત જાતના ધર્મો મનુજીએ કહ્યા અને તે બધાએ કલ્યાણકારી અને શુભ હતા. એમ એટલે એનું કલ્યાણ કરનારા હતા, શુભ કરનારા હતા. શુભ હતા એમ અત્યાચાર કરનારા એવા અશુભ નહોતા કે સાંભળે તો ઓલા બિચારા ઘરમાંથી ભાગી જ જાય છોકરાઓ. ખાસ ધર્મો પણ કહેલા. તેથી અને નૃણામ મનુષ્યોના વર્ણના અને આશ્રમના ધર્મો એ શબ્દથી ખાસ ધર્મો ગણાવેલા છે. એટલે ધર્મો બે પ્રકારના હોય. એક સામાન્ય ધર્મો અને ખાસ ધર્મ એટલે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મો એટલે ધૃતિ, ક્ષમા, દમો, સ્થેય, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, અક્રોધ, દશકમ ધર્મ લક્ષણ. એ 10 ધર્મો છે. હજી વિસ્તારથી 8મા સ્કંદમાં એના 30 બતાવ્યા છે. અને ખાસ ધર્મો એટલે વિશેષ ધર્મો છે, વર્ણના ધર્મો અને આશ્રમના ધર્મો. એ આપણે ત્યાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એ રીતે કહેવાય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે નૃણામ મનુષ્યોના વર્ણોના અને આશ્રમોના ધર્મો શબ્દોથી ખાસ ધર્મો ગણાવેલા છે. લાભ, પૂજન અથવા ખ્યાતિ થાય તે માટે આ ધર્મો કહેલા નથી. એટલે કોઈ આ ધર્મોનું પાલન કરીને લાભ થાય, સમાજમાં પૂજા થાય કે આપણી ખ્યાતિ કીર્તિ થાય એટલે આવા ધર્મો નથી કીધા. કે જેમ બહુ અપરસ પાડીએ તો ભાઈ આપણી ખ્યાતિ થાય કે ઓહો બહુ અપરસ પાડે. ખ્યાતિ થાય એટલે આ પાડવા નથી. આ જે લાભ, પૂજા અને ખ્યાતિ થાય એટલા માટે આ ધર્મો કહેલા નથી. પરંતુ સર્વ પ્રાણીઓનું હિત કરનાર હોવાથી કહેલા છે. એટલે બધા પ્રાણીઓના કલ્યાણ માટે એનું શુભ થાય, એનો પરલોક સુધરે, આલોક સુધરે એટલા માટે આ ધર્મો મનુજીએ કહેલા છે. કારણ કે રાજાએ સર્વ પ્રાણીઓનું હિત કરવું જોઈએ. આ જો શાસ્ત્રનો સિદ્ધાંત કે ભાઈ રાજાએ સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરવું જોઈએ, હિત કરવું જોઈએ. અત્યારે ઉલટું છે, સર્વ પ્રાણીઓનું અહિત થાય, એનું શોષણ કેમ થાય? આપણે બધે પેટારો ભરાઈ જવો જોઈએ.
પણ બધાયના આ જુદા જુદા કીધા હોય તો સહોને જે ધર્મ લાગુ પડતો હોય એ પ્રમાણે જે આચરતો હોય તેને કાંઈ દુઃખ ના થાય એમાં એ તો થાય ને એનું એને કઈ ધર્મ મનુસ્મૃતિ વાંચીએ તો આપણને એ રહસ્ય સમજાય કે ભાઈ કેના માટે કેવો ધર્મ બતાવ્યો. મનુસ્મૃતિમાં બધું ડિટેલ્સથી સમજાવ્યું. આપણને રોમાંચ થાય કેવા કેવા ધર્મ સુંદર બતાવ્યા કે આટલાથી આટલા વર્ષ માટે આવી રીતના ધર્મ પાળવો જોઈએ, આટલાથી આટલા, અને એમાંય પાછો સંકટ સમયે આવું એના માટે છૂટો આપી શાસ્ત્રએ કે સંકટ સમયે આને જેમ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની આજીવિકા છે આ એને દક્ષિણા રૂપે જે કર્મકાંડ કરાવે એને દક્ષિણા રૂપે એને કંઈ મળે એમ. જેમ અધ્યયન અધ્યાપન દાન પ્રતિગ્રહ અને યજન યાજન સટકર્માણી દિને દિને, પણ બ્રાહ્મણ જો બિચારો સંકટ સમયે એને આવું ન મળે તો શું કરવું? તો શાસ્ત્ર એને છૂટ આપી ખેતી કરી શકો તો. એ આપવાદિક ધર્મ કહેવાય. એટલે શાસ્ત્રે એનું બધું વિચાર કર્યો. આપણા કરતા એ શાસ્ત્ર વધારે, મનુ મહારાજ આપણા કરતા બહુ વધારે બુદ્ધિવાન હતા. અત્યારે તો વાત જ પૂછોમાં. આ તો શાસ્ત્રની વાત આપણે કરીએ કે શાસ્ત્ર આપણું આવું છે. એટલે શાસ્ત્ર છે ને એવું છે કે એકદમ સૌમ્ય છે, મિત્ર જેવું છે આપણું. પુરાણો છે ને એ મિત્રની જેવી લેંગ્વેજમાં વાત કરે. આપણે કેમ ફ્રેન્ડને સમજાવતા હોય એ લેંગ્વેજમાં વાત કરે પુરાણો. એટલું સ્નેહથી આપણને એક્ઝામ્પલ આપીને સમજાવે. મનુસ્મૃતિમાં બહુ સુંદર, મનુસ્મૃતિની યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ મજા આવે વાંચવાની. વાંચતા હોય ને તો આનંદ આવે. કેવી કેવી આપણને રોમાંચ થાય એવા એવા ધર્મો એમાં એણે બતાવ્યા. એટલે કેટલું આપણું હિત વિચાર્યું એણે. આજે કોઈ અડતું જ નથી. બાકી રાજાએ પહેલા આ બધા શાસ્ત્રો વાંચવાનો હોય, તઈ એને રાજાની ડ્યુટી ઉપર એ બેસી શકે. આ બધી સ્મૃતિઓ વાંચે, બધું રાજનીતિ વાંચે, રાજનીતિના ધર્મો વાંચે, વિદુર નીતિ છે, એ બધા રાજાઓના ધર્મનું અધ્યયન કરી. અત્યારે આપણે આ લોકમાં અત્યારે તો એ આમ તો જોઈએ તો શાસ્ત્રો કરતા જ હોય, પણ પાલન જ કરતા એક વસ્તુ અલગ છે. તો બાકી ખબર તો છે હશે ને શાસ્ત્ર બધાને કે આ બધા નિયમો એવા છે એમ. નિયમો હું પ્રતિજ્ઞાઓ લેવડાવે ને જયારે એ સીટ ઉપર આવે ને ત્યારે બધાને પ્રતિજ્ઞાઓ લેવડાવે કે હું આવું નહીં કરું, આવું નહીં કરું, બધી દેશનું કલ્યાણ કરીશ, એના માટે જ મારું જીવન હું સમર્પિત કરીશ ને બધી. આ બધા ડોક્ટરોને વકીલોને ને શપથ લેવડાવે. ડોક્ટરોને કે હું કોઈનું લોહી નહીં ચૂસું, હું બધાના કલ્યાણ માટે જ કામ કરીશ ને. ડોક્ટરોને પ્રતિજ્ઞા લેવડાવે જ્યાં સર્ટિફિકેટ આપે. હા, કેટલી કેટલી આપણને રોમાંચ થાય એવા ધર્મોની વર્ણ. પણ હરામ પછી જેવો એ છૂટો જમીનમાં સાઈન કરાવ્યું તો અમને બધા ગીતાજીના સોગંદ ખવડાવી કે તમને કોઈ દબાણ નથી કરતું, કોઈ તો લૂંટીને વયો. હા, રાક્ષસી ભાઈ તમને ધર્મ બતાવીને પોતે અધર્મ કરી એનું નામ કલ્યું. તમને ધર્મ બતાવીને પોતે અધર્મ કરે. બોલો, આવા લોકો થઈ ગયા ને. નહીતર એની ડ્યુટી છે એને નભાવી જોઈએ કે ભાઈ સાઈન કરાવે તો સાઈન. હવે એમાં 1000 રૂપિયા ક્યાંથી આવ્યા પછી? પેલા ગુંડા હતા ને નક્કી કર્યું 500 માં તો આવીને પાછો ફરી ગયો 1000 રૂપિયા લઈ લીધા. લે એ ગુંડાગીરી. 2 કલાક તમને ને લોઢા શેક કરે વે જુદા. એટલે રાક્ષસી માયા થઈ ગઈ બધું. બાકી બધી જગ્યાએ જે અત્યારે છે ને છે જ કાનૂન છે, પણ કોઈ પાડતું જ નથી. ધર્મ જ છે ને બતાવ્યા છે. કોકને કેસ કબાડા થયા હોય તો ન્યાય ગીતાજી ઉપર સોગંદ ખવડાવે. સાચું બોલાવડાવે. શાસ્ત્રને કોઈ બીક નહીં લાગતી હોય. ના રે ના, હવે શાસ્ત્ર ને હું બીક લાગે એમાં. બોલે છે કા એમ કાંઈ કોઈ લેવા દેવા જ નથી શાસ્ત્ર આયરે. તો આવી હાલત દેશની થોડી હોય. શાસ્ત્ર આયરે જોડાય. સોગંદ ખાઈને પછી એની સેકન્ડે હાવ બોલ બોલ. નહીં પણ હવે દુખી અત્યારે હોય તો કોરોના આવે પછી શું કરે કા? શાસ્ત્ર આયરે લેવા દેવા હોય તો આજનું આપણી આપણી પરિસ્થિતિ જ ન હોય. તો ક્યાંય દિવ્ય બધાના જીવન હોય, દિવ્ય જીવન હોય, શાસ્ત્ર પ્રમાણે જીવતા હોય. તો ઉત્કર્ષ, એટલો ઉત્કર્ષ બતાવ્યો. પરીક્ષિતના તમે વાંચો એનું આખું રાજ્યનું વર્ણન મહાભારતમાં છે ને. એવી રીતના કોઈ જીવતું હોય તો આવી કાનૂનની જરૂર ન પડે. સમૃદ્ધ હોય એમ. કારણ કે આપણા ધર્મો બધા લઈ ગયા અહીંથી. આપણું જ જેટલું બી સાહિત્ય ને જે બી ધર્મો હતા બધા અંગ્રેજો લઈ ગયા. જેટલા અહીંયા આવ્યા ને બધું લઈ ગયા.
આજે એ લોકો આપણું અનુકરણ કરે. જો એની નદીઓ છે એમાં કોઈ થૂકે નહીં, કોઈ કળશો ન ભરે, એની નદીઓ 12 માસ ચાલે. એ આપણી કલ્ચર હતી કે આપણી નદીઓને આપણે દેવી માનતા, દેવ માનતા, વૃક્ષોને દેવ માનતા, કાપતા નહીં. એ લોકો ગાર્ડનો ઉગાડવા માંડ્યા, આપણે કાપવા માંડ્યા. બધી સંસ્કૃતિ લઈ ગયા અત્યારે. એનું કોઈ વૃક્ષ ન કાપી શકે, બધું તમને સીધો દંડ આવે. જૂના ઝાડ થઈ જાય ને એ સરકાર જ આવે કે હાવ એવા થાય ને પડે એવા તેને કાપી જાય બીજા વાવી. હા, આપણે થાય કલ્ચર હતી, આપણી સંસ્કૃતિ હતી. બોલો, એ બધી એને અપનાવી લીધી. આપણે મૂર્ખાઓ એની સંસ્કૃતિ અપનાવી લીધી, ભોગવાદી બધી. એટલે તો એ લોકો અહીંયા આવ્યા કે આની આ લોકો ભારતની અંગ્રેજો આવ્યા કેટલા સમૃદ્ધ છે આ લોકો એમ બધી રીતે ધર્મના એંગલથી. અને આપણા ધર્મ આયરે એને આ લોકો નહીં કે પાડવા હોય ને તો પહેલાં એ કે ધર્મમાં છેડા કરો એમ. એટલે એના જે મેક્સ મ્યુલર ને એવા બધા હતા ને, સાલાવ બ્રેડ ખાતા ખાતા વેદને અધ્યયન કર્યું એણે. બ્રેડ ખાતો ખાતો આપણો વેદની નિઘંટુ ને બધી ડિક્શનરી વાંચીને વેદને સમજવા માટે, અને એની અંદર એના પોતાના સિદ્ધાંતો ઘુસાડવા માટે આપણું વેદનું એણે અધ્યયન કર્યું. એમાં ઘુસાડ્યા કે આ બધાને વટલાવવા હોય ને તો આપણું એમાં ઘુસાડવા માટે પહેલાં એનું સાહિત્ય આપણે અભ્યાસ કરવો જોઈએ, તો આપણે એને વટલાવી શકીએ કે એને અવડે રવાડે ચડાવી શકીએ. કારણ કે આ બધા જોડાયેલા છે શાસ્ત્ર આયરે, ત્યાંથી ને એને સીધું કાતર મૂકી. મેક્સ મ્યુલર ને તમે જુઓ ને, આમાં શરદ બાવાએ ગીતાજીની આ ભૂમિકામાં બધું વર્ણન કર્યું. તમે વાંચજો ક્યારેક. એ બધાએ આ ધંધો કર્યો. હા, ગીતાજી વખતે. એટલે આપણે ધર્મથી કટઅપ થયા ને એટલે દુઃખી થયા. માણસ દુઃખી થવાનું કારણ ધર્મથી કટઅપ થયો, એટલે શાસ્ત્રથી કટઅપ થયો. એટલે શાસ્ત્ર સાથે જીવતો હોય તો કોઈ દુઃખનો પ્રશ્ન જ નથી. અહીં કીધું ને આનામાં ક્યાં કોઈ દુઃખ જ નહોતું. નહોતું આદિ વ્યાધિ, એની વાત નહીં, એના પ્રજાઓમાંય નહોતું. પરીક્ષિતનું વર્ણન આવે કે કોઈ પ્રજા દુઃખી નહોતી. હા, કારણ કે દુષ્ટ લોકો થઈ જાય પછી આ બધું વાતાવરણ બગડે ને, પછી બધું આખું એટમોસ્ફિયર બગડી જાય, પછી અધર્મ થવા માંડે. એને કારણે પછી આ બધા એને ફલ મળે અધર્મના કારણે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે જે કંઈ બી ધર્મો બતાવ્યા છે એ લાભ, પૂજન અને ખ્યાતિ થાય એટલા માટે ધર્મો કહેલા નથી, પરંતુ સર્વ પ્રાણીઓનું હિત કરનાર હોવાથી એ ધર્મો કહેલા છે. કારણ કે રાજાએ સર્વ પ્રાણીઓનું હિત કરવું જોઈએ એવો જ અભિપ્રાય ચિત્તમાં રાખીને તેવી રીતના ધર્મો કહેલા મનુજીએ, કે બધાનું કલ્યાણ થાય, આ લોકનું થાય અને પરલોકમાંય થાય, એમ આત્મોદ્ધારય થાય, એનો પરલોકમાં એનું કલ્યાણ થાય, એવા ધર્મો મનુજીએ કહ્યા. અથવા આ સદા તેઓ સર્વ પ્રાણીઓનું હિત કરનાર હતો, અથવા તો મનુજી એવા હતા કે બધા સર્વ પ્રાણીઓનું હંમેશા હિત કરનારા હતા. એમ એ રાજા કહેવાય. તો એ ભગવાનનો વાસ હોય કે ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો આગળ આવ્યું ને, કે રાજા હોય એની અંદર દેવનો વાસ હોય ને ઐશ્વર્ય હોય ભગવાનનું. પણ એ આવામાં અત્યારનામાં નહીં. આ પ્રમાણે મનુનું ચરિત્ર કહીને નીચેના શ્લોકમાં હવે ઉપસંહાર કરે છે. છેલ્લે 39મો શ્લોક. એતત્ આદિરાજસ્ય મનુશ્ચરિતમદ્ભુતમ વર્ણિતમ વર્ણનીયસ્ય તદપત્યોદયમ શૃણુ. વર્ણન કરવા યોગ્ય આદિરાજા મનુના આ અદ્ભુત ચરિત્રનું તારી પાસે વર્ણન કર્યું, તેના સંતાનના ઉદયનું શ્રવણ કર. जगत के सर्वप्रथम सम्राट महाराज मनु वास्तव में कीर्तन के योग्य थे. એટલે એનું અદ્ભુત ચરિત્ર છે, કીર્તન કરવા યોગ્ય હતું. કારણ કે ભક્ત હતા ને આગળ, એટલે જ પૂછ્યું ને વિદુરજીએ કે મનુનું ચરિત્ર મને કહો, કારણ કે ભક્ત છે. जगत के सर्वप्रथम सम्राट महाराज मनु वास्तव में कीर्तन के योग्य है. कीर्तन लेनु चरित्र છે એ ગાવા યોગ્ય છે, કહેવા યોગ્ય છે. यह मैंने उनके अद्भुत चरित्र का वर्णन किया એવું મૈત્રેયજી વિદુરજીને કહે છે. કારણ કે એ પ્રશ્ન એ સંદર્ભમાં પૂછેલો
अब उनकी कन्या देवहूति का प्रभाव सुनो। આગળ શ્રી મહાપ્રભુજી એના સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. અહીં સંતાન એટલે દેવહૂતિજીના સંદર્ભમાં કહે છે. અહીં કીધું એમના સંતાનના ઉદયનું શ્રવણ કર એટલે દેવહૂતિનું આગળ હજી વર્ણન કરે મૈત્રેયજી. આદિ રાજા શબ્દથી રાજાઓમાં પ્રથમ કહી અને એની સરસાઈ જણાવી છે. એટલે પ્રથમ જ રાજા મનુ હતા ને, બ્રહ્માજીના શ્રી અંગમાંથી જ આ મનુને શત્રુપા પ્રગટ થયા એટલે આદિ રાજા એમ પહેલા, સૌથી પહેલા. આદિ રાજા શબ્દથી રાજાઓમાં પ્રથમ કહીને એની સરસાઈ બતાવી છે, એનું મહાત્મ્ય બતાવ્યું છે. મનુ શબ્દથી બ્રાહ્મણોમાં સરસાઈ જણાવી છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. મનન કરવાનું કાર્ય બ્રાહ્મણનું હોવાથી મનુ તે સદા કરતો હોવાથી, મનન કરવાનું કાર્ય તો બ્રાહ્મણોનું છે, બ્રાહ્મણો સદા આ મનનશીલ હોય છે એમ, પણ મનુ અહીંયા પોતે મનનશીલ હતા એટલે મનુ એ સદા કરતા હોવાથી એ શબ્દથી બ્રાહ્મણોમાં પણ મનુ મહારાજની સરસાઈ જણાવી છે અને મહાત્મ્ય બતાવ્યું છે. મનુનું ચરિત્ર અદ્ભુત છે કારણ કે વિષયોનો ભોગ, ભક્તિ અને વૈરાગ્ય એ ત્રણેય એકમાં રહેલા છે. આમ જુઓ તો આ ત્રણેય ન હોય એમ, ભોગ હોય તો ભક્તિ ન હોય અને ભક્તિ અને વૈરાગ્ય હોય તો ભોગ ન હોય, અને ભોગ હોય તો વૈરાગ્ય ન હોય, વૈરાગ્ય હોય તો ભોગ ન હોય. આવું હોય ને, આ ત્રણેય એક જ જગ્યાએ છે. આ વિલક્ષણતા છે. અદ્ભુત એટલે છે કે વિષયોનો ભોગ, ભક્તિ અને વૈરાગ્ય. વૈરાગ્ય હોય, પાછું વિષય ભોગ એટલે કે ભગવાન ઉચ્ચિષ્ટ લે તો ભોગ હોય ભક્તોમાં તો, અને ભક્તિ કરતા હોય. એટલે ત્રણેય લોકમાં એક સાથે ન હોય એમ. અહીં કહે કે લોકની અંદર આવું ત્રણેય ન હોય એકમાં. ભક્તમાં ન હોય, લોકમાં હોય. ભક્તમાં હોય પણ લોકની અંદર ન હોય. હા, લોકમાં ના હોય. કારણ કે વિષયોનો ભોગ, ભક્તિ અને વૈરાગ્ય ત્રણેય એકમાં રહેલા છે. આ એની અદ્ભુતતા છે, એટલે આ એની વિલક્ષણતા છે. તેથી વિદુરજીએ મનુનું જ ચરિત્ર પૂછેલું એમ કહેલું છે. વર્ણન કર્યું શબ્દથી તેનો જ ઉપસંહાર કરેલો છે અહીંયા, કે આ રીતે મેં મનુનું ચરિત્રનું વર્ણન કર્યું એમ શબ્દથી એનો ઉપસંહાર કર્યો છે અહીંયા. માત્ર પ્રશ્નને અનુસરીને જ વર્ણન કર્યું એમ નથી, પરંતુ વર્ણન કરવા યોગ્ય હોવાથી વર્ણન કર્યું. એટલે કાંઈ પ્રશ્ન પૂછ્યો એટલે હવે હાલો વર્ણન કરી દે એવું નહીં, પણ એને ઉત્સાહ હતો વર્ણન કરવાનો, એમાં એને રસ હતો, રુચિ હતી એમ. એટલે વર્ણન કરવા યોગ્ય હોવાથી વર્ણન કર્યું એમ, કે ભાઈ મનુ છે એનું ભગવાનના ભક્ત છે, તો ભગવાનના ભક્તોનું આપણે જયારે વર્ણન કરીએ તોય ભક્તિ વધે. એટલે વર્ણન કરવા યોગ્ય હોવાથી વર્ણન કર્યું, પણ પ્રશ્નને અનુસરીને જ વર્ણન કર્યું એવું નથી. કારણ કે તેનું ચરિત્ર ભગવાનના ચરિત્ર ઉપર આધાર રાખતું હોવાથી વર્ણન કરવા યોગ્ય છે. એટલે મનુ મહારાજનું ચરિત્ર છે એ ભગવાનના ચરિત્ર ઉપર આધાર રાખે, કારણ કે આપણે આગળ જોયું કે 71 યુગો છે અને મન્વંતર આખો ભગવાનના ભજનમાં જ એને પરાયણ રહ્યા એમ, 1 મિનિટ એની વ્યર્થ ન ગઈ. એટલે કે સાર રહિત ન ગઈ એમ, કારણ કે એ ભગવાનના ચરિત્ર ઉપર જ આધાર રાખતું હોવાથી વર્ણન કરવા યોગ્ય છે. ભવિષ્યમાં આ સંબંધી બીજો પ્રશ્ન પૂછે નહીં તે માટે તેના સંતાનના ઉદયનું શ્રવણ કર એમ કહેલું છે. એટલે ભવિષ્યમાં પાછું એવું લાગે કે હાલો એના સંતાન સંબંધી પ્રશ્ન કરે વિદુરજી, તો એને પાછો ન થાય એટલે મૈત્રેયજી પણ અહીંયા એના સંતાન સંબંધી, એના સંતાનના ઉદયનું શ્રવણ કર એમ કહે છે. એટલે આગળ હજી આવશે. સંતાન એટલે કન્યા દેવહૂતિજીનું. તેને 5 સંતાનો હતા. જુઓ 3, 12, 54, 55. 12 અધ્યાય તો ઓલા ભાગમાં છે ને, આમાં નહીં હોય. એમાં કંઈક શ્લોકમાં પ્રોબ્લેમ છે, પણ ત્યાં આ જ વાત કરી કે એને 5 સંતાનો હતા એમ.
3 કન્યા, દીકરી ને 2 પુત્ર એમ. તેને 5 સંતાનો હતા. 5 કોણ? દેહુતિ, આકુતિ ને પ્રસૂતિ ને ઉત્તાનપાદ અને પ્રિવ્રત એમ 5 સંતાનો હતા. તે પૈકી દેવહૂતિનો પ્રસંગ ચાલે છે. તેનો ઉદય એટલે કન્યા વગેરેની ઉત્પત્તિ અને વિવાહ અને તે દેવહૂતિની મુક્તિ. એટલે દેવહૂતિનો વિવાહ, દેવહૂતિને 9 કન્યાઓ થઈ, કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું અને પછી ભગવાનના ઉપદેશથી અને મુક્તિ થઈ. એ બધો જ પ્રસંગ એનો ઉદય અહીંયા કહે છે. હા, એટલે કન્યા વગેરેની ઉત્પત્તિ, વિવાહ અને દેવહૂતિની મુક્તિ આ સર્વ ઉદય શબ્દથી કહ્યું છે. એટલે એમના સંતાનના ઉદયનું શ્રવણ કર. તો એના સંતાનનો ઉદય શું? આ કે એને 9 કન્યાઓની ઉત્પત્તિ થઈ, વિવાહ, પછી એને મુક્તિ થઈ. હા, કયા ઋષિ સાથે? એ આગળના આવશે સ્કંદમાં. આગળ આવશે ને, આમાં જ આવશે. આમાં હમણાં જ એને કઈને કોને પરણાવી. હા, ઓલા ચાર્ટમાં આપ્યું છે. સારું લખ્યું. આગળ આમાં આવશે. હા, 9 ઋષિ આર્યને પરણાવી. એમાંથી જ આ જગત બધું ભરાઈ ગયું. ઉદય એટલે કન્યા વગેરેની ઉત્પત્તિ અને વિવાહ અને દેવહૂતિની મુક્તિ આ સર્વ ઉદય શબ્દથી કહ્યું છે. તેમાં આદર થાય તે માટે શ્રવણ કર એવી આજ્ઞા મૈત્રેયજી વિદુરજીને કહે છે. વિદુરજીને એમાં પણ આદર થાય. હા, એના સંતાનોનું, તેના સંતાનના ઉદયનું શ્રવણ કર એવું મૈત્રેયજી કીધું. અને એમાં આદર થાય એટલા માટે મૈત્રેયજી એમ કહે છે કે શ્રવણ કર એવી આજ્ઞા કરે છે. શ્રવણ કર. અહીંયા અધ્યાય સંપન્ન થાય છે. इति श्रीमद् भागवत महापुराण के तृतीय स्कंद के 22वें अध्याय की श्री वल्लभाचार्य चरण विरचित श्री सुबोधिनी जी संस्कृतिका का हिंदी अनुवाद सहित संपूर्ण हुआ. एમાં છેલ્લે લખ્યું કે महाराजा मनु जी का चरित्र भगवद आश्रय को सिद्ध करने वाला है. जिस आश्रय के लिए भक्तराज सूरदास जी भगवान को निम्न पद से प्रार्थना करते हैं. એટલે આશ્રયની સિદ્ધિ માટે સુરદાસજીનું એક પદ આપ્યું છે. આપણને પ્રેરણા મળે. એ પદમાં સુરદાસજી કહે છે કે અબ મોહે શરણ રાખીએ નાથ. હે પ્રભુ, આપ મને કૃપા કરીને આપના શરણમાં રાખો. અહીં કીધું ને મનુજીના આ પ્રસંગ ઉપરથી આપણે ભગવત ભજન પરાયણ થવું જોઈએ, આપણે ભગવાનનો આશ્રય કરવો જોઈએ એવું સુરદાસજી આ પદ ઉપરથી સમજાવે છે કે અબ મોહે શરણ રાખીએ નાથ, કૃપા કરી જો ગુરુજન પઠે, બહો જાત ગયો હાથ. એટલે કૃપા કરીને એવો ગુરુ પ્રાપ્ત થયા એમ. કારણ કે ગુરુ વગર આપણને કોઈ સાચો દિશા ન બતાડે એમ. એટલે ગુરુનું આપણે શાસ્ત્ર પરંપરામાં ખૂબ મહાત્મ્ય છે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો. એમાં આવે ને પ્રકાશંતે મહાત્મનો પ્રકાશંતે મહાત્મ. જેવી ભક્તિ આપણા ઈષ્ટદેવમાં હોય એવી જ આપણે આપણા મહાપ્રભુજીમાં ગુરુમાં હોય તો આપણને આ બધું શાસ્ત્રનું રહસ્ય સમજાય એમ. એટલે કહે છે કે કૃપા કરી જો ગુરુજન પઠે, બહો જાત ગયો હાથ. એટલે હું તો સંસાર સાગરની અંદર તણાતો હતો, એમાં આપે મેરો પકડ્યો હે હાથ, બાંધ્યો પદ કમલ સાથ, નાથ હો અનાથ તાહે, ભૂલજીને વિસારો. અહમ ભાવતે તુમ બિસરાએ, ઇતને હી છૂટ્યો સાથ. એટલે મને અહંકાર થઈ ગયો. અહમ ભાવ છે તુમ બિસરાય, એને કારણે ભગવાન ભૂલી ગયા આપણે. અહમ ભાવ છે તુમ બિસરાય, કારણ કે અહંકારમાં ફરતા રહીએ આપણે એટલે ભગવાન ભૂલાઈ ગયા. અને ઇતને હી છૂટ્યો સાથ, એટલે તો પ્રભુથી આપણે વિખૂટા પડી ગયા, સાથ છૂટી ગયો. ભવસાગર મેં पर्यो પ્રકૃતિ બસ, બાંધ્યો ફીર્યો અનાથ. અને ભવસાગરમાં પડ્યો અને પ્રકૃતિ એટલે રાજસ તામસ
આ સાત્વિક આ બધા ગુણોમાં હું વશ થયો. પ્રકૃતિ વશ એટલે બધા ગુણોથી વશ થઈ ગયા આપણે, એટલે એ આપણી ઉપર આવી થઈ ગયા, આપણે એને અનુસરીને જ બધું કાર્ય કરવા માંડ્યા. બાંધ્યો ફીર્યો અનાથ, અનાથની જેમ આ બંધન મને પ્રાપ્ત થઈ ગયું, મતલબ આ રીતે હું સંસારમાં બંધાઈ ગયો પ્રકૃતિના ગુણોમાં. કામિત ભયો જૈસે મૃગ ચિતવત, દેખી દેખી ભ્રમપાત. અને આ જે લોકની અંદર જે બધા વિષયો હતા એ કેવા હતા? મૃગના જે ઓલું ઝાંઝવાનું જળ હોય ને એવા. એટલે કે છે કે કામિત ભયો જૈસે મૃગ ચિતો, જેમ હરણ હોય એ આમ તેમ ઓલે ઝાંઝવાનું જળ હોય ને પાણી માની અને પીવા માટે દોડે, એમ હું વિષયો પાછળ દોડ્યો કે અહીંયા હું કાઢ લઈશ કાંદો, અહીંયા કાઢ લઈશ કે ક્યાંય નીકળો નહીં, વાથી હું લઈ લઈશ, સુખ વાથી મેળવી લઈશ. કામિત ભયો એટલે એકદમ કામુક થઈ ગયો. કેવી રીતના? જૈસે મૃગ ચિતવત, એટલે જેમ હરણ છે આ ઝાંઝવાના જળની પાછળ દોડે, એમ આપણે પણ આ જગતના વિષયોની પાછળ ઝાંઝવાના જળ જેવા જે છે નહીં હકીકતમાં એની પાછળ આપણે દોડીએ એવી રીતના. કામિત ભયો જૈસે મૃગ ચિતવત, દેખી દેખી ભ્રમપાત. પાથ એટલે જે રસ્તો છે એમાં મૃગને એવો ભ્રમ થઈ જાય ને કે અહીંયા પાણી હશે એટલે દોડે બિચારો, બધી દિશાઓમાં દોડે, કાંઈ ન મળે, છેલ્લાના પ્રાણ ગુમાવે. એમાં આપણે પણ વિષયોમાં એવી જ રીતના બધામાં ભ્રાંતિને કારણે દોડી રહી. આપણને લાગે કે અહીંયા સુખ મળી જાય, અહીંયા સુખ મળી જાય, વાં મળી જશે, ક્યાંય ન મળે તો આપણને એવી ભ્રાંતિ થઈ જાય કે આ સુખ છે, પણ હકીકતમાં એ દુઃખનું જ કારણ હોય છે, સુખ ન હોય. ભગવાનના ચરણ કમળ સિવાય ક્યાંય સુખ ન મળે. સાચો આનંદ છે ભગવાનની ભક્તિ કે ભગવાનનું ચરણ કે ભગવાનના યશોગાન કીર્તન શ્રવણ સ્મરણમાં છે. એટલે કે છે કે કામિત ભયો જૈસે મૃગચિતવત, દેખી દેખી ભ્રમપાત. જન્મ ન લખ્યો સંત કી સંગતિ, કહો શૂન્યો ગુણ ગાત. એટલે જન્મ ન લખ્યો સંત કી સંગતિ, જન્મ આખા જન્મારાની અંદર ક્યારેય ભગવત ભક્તોનો સંગ ન કર્યો, એને જન્મારો એમને વયો ગયો. ક્યારેય ભગવાનનું કહ્યો શૂન્યો ગુણ ગાત, ક્યારેય ભગવાનનું ગુણ વગેરેનું કીર્તન ન કર્યું, શ્રવણ ન કર્યું, ભગવદીઓનો સંગ ન કર્યો. કર્મ ધર્મ તીરથ બીનું, આરાધન વેહ ગયે સકલ અકાત. કર્મ ધર્મ તીરથ બીનું, આરાધન વેહ ગયે સકલ અકાત. મતલબ કે ભગવાનનું ભજન વગર આ બધું છે કર્મ ધર્મ તીરથ બીનું, આરાધન વેહ ગયે સકલ અકાત, મતલબ નિરર્થક. કાંઈ ભગવાનનું ભજન ન કર્યું, કોઈ ધર્માચરણ ન કર્યું, આરાધન વગર તો આ બધું નકામું છે ને. તીરથે કર્યા પણ ભગવાન, ધર્મ કર્યો, તીરથ કર્યો, કર્મ બધું કર્યું પણ ભગવદ આરાધન ન કર્યું, બધું પાણીમાં ગયું ને. હા, આરાધન એટલે ભગવત ભજન. અથવા કર્મ પછી અલ્પ વિરામ છે, ધર્મ તીરથ બીનું આરાધન, એમ લેવાનું છે. કર્મ ધર્મ તીરથ પછી આરાધન ન કરવું, બીનું આરાધન એટલે આરાધન વગર. વે ગયે સકલ અકાત, બધો જન્મારો છે વ્યર્થ ગયો, મતલબ આવું કાંઈ ન કર્યું, ધર્મ કે તીરથ ન કર્યું, પછી આ ભગવાનનું આરાધન ન કર્યું, એમના જન્મ અને એમનો જન્મારો વ્યર્થ ચાલ્યો ગયો એમ. અભય દાન દે અપનો કર ધરી, સુરદાસ કે માથ. હે સુરદાસજી ઠાકોરજીને વિનંતી કરે છે કે ભાઈ આવી રીતના આપ મને એવું અભયદાન આપો ને, આપનો જે શ્રી હસ્તકમલ છે એ મારા મસ્તક ઉપર પધરાવો. અભય દાન દે અપનો કર ધરી, એટલે આપનો જે હસ્તકમલ છે એ મારા મસ્તક ઉપર ધરી અને મને, હા, તો મારા મસ્તક ઉપર હાથ ધરો, એમ સુરદાસજી વિનંતી કરે. અભય દાન દે અપનો કર ધરી, સુરદાસ કે માથ. સુરદાસજીના મસ્તક ઉપર આપનો કર કમલ પધરાવી અને એવું અભયદાન આપી દો, એમ નિર્ભય બનાવી દો. તો અભયદાન તો ભગવાનના આશ્રયમાં જ છે. એટલે કહે છે કે અબ મોહી શરણ રાખીએ નાથ, બાકી મારી તો હાલત આવી છે,
સુરદાસજી એમ કે છે. બહુ સુંદર પદ અહીંયા સુરદાસજી જેવા એવું કહેતા હોય તો આપણે કેવાય સમજી જવાનું. આપણે કેવાય છે સમજી જવાનું. આપણે છે સુરદાસજી આમ કહેતા હોય તો આપણે શું કહેવાનું આવે? સુરદાસજીની કાનથી આખો યાદ દરદ થાય કા. ભાગવતાર્થ નિબંધમાં શ્રી મહાપ્રભુજી આ અધ્યાયનું તાત્પર્ય સમજાવે છે. 22મો અધ્યાય પેજ નંબર 10 ઉપર. એમાં આગળ જ છે સુબોધનીજીમાં ભાગવતાર્થ પ્રકરણ. એમાં શ્રી આચાર્યજી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભગવાને મનુને પ્રેરણા કરી ન હોત તો કરદમને દેવહૂતિ કેવી રીતના પ્રાપ્ત થાત. એટલે જેમ કરદમ ઋષિને ભગવાને આજ્ઞા કરી એમ મનુને પણ પ્રેરણા કરી કે ભાઈ મનુ બધું સાથે લઈને એ ઘરેથી નીકળ્યા એમ. એ જ્યારે અહીંયા ભગવાન આજ્ઞા કરી હતી હા, પરમ દિવસે એમ કીધું અને તે જ દિવસે અને એ ટાઈમે મનુ ત્યાં આવ્યા એમ. એટલે મનુને પ્રેરણા ભગવાને મનુને પ્રેરણા કરી હતી એમ. જેમ કરદમ ઋષિને આજ્ઞા કરી હતી એમ મનુને પણ એવી પ્રેરણા કરી હતી. ભગવાને મનુને પ્રેરણા કરી ન હોત તો કરદમને દેવહૂતિ કેવી રીતના પ્રાપ્ત થાત. ભગવાને એને પ્રેરણા કરી એનું કારણ શું? જો ભગવાન કારણ વિના એવી પ્રેરણા કરતા હોય તો બધાને તેમના ઈચ્છેલા પદાર્થો પ્રાપ્ત થાય. એટલે કારણ વિના જો પ્રેરણા કરતા હોય તો પછી બધાને એના ઈચ્છેલા પદાર્થો પ્રાપ્ત થાય. એવી શંકા કોઈ કરે તો જાણવું કે ભગવાનને જે પ્રિય હોય તેને સર્વ પુરુષાર્થો પોતાની મેળે જ આવી મળે. એટલે જે ભગવાનને પ્રિય હોય, ભગવાનના ભક્ત હોય, એને બધા પુરુષાર્થો એની મેળે જ આવી મળે. એમ જણાવવા માટે મનુએ પોતે જ ઉદ્યમ કરી અને દેવહૂતિનો સ્વીકાર કરવા કરદમને પ્રાર્થના કરી. શ્લોક 2 થી 14. તો ભગવાનને જે પ્રિય હોય એટલે કરદમ ઋષિ છે એને તપ કરી પ્રભુ એની પર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું વગેરે વગેરે. એને કારણે દેવહૂતિનો એટલે મનુજીએ સામેથી જ આ બધું એને દેવહૂતિનો સ્વીકાર કરવા કરદમને પ્રાર્થના કરી એમ સામેથી જ. તેથી ભગવાનને પ્રિય થવું તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. કારણ કે જો ભગવાનને પ્રિય હોય તો એને બધું જ એની મેળે જ પ્રાપ્ત થઈ જાય એમ. ભગવાનને પ્રિય થવું જ મુશ્કેલ છે. એટલે આનો સાર ઈ છે મહાપ્રભુજી કે ભાઈ ભગવાનને પ્રિય થવું એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આપણા જીવનની સાર્થકતા એમાં જ છે. મુકુંદ રતિ વર્ધનમાં જેમ યમુનાજી કરે કે ભાઈ મુકુંદની આપણામાં રતિ વધારે, આપણી રતિ મુકુંદમાં વધારી દે. તો ભગવાનને પ્રિય બનવું. ભગવાન જો આપણે પ્રેમ કરવા માંડ્યા એટલે તો પછી બધું જ ભગવદીયત્વ એ નૈવ સર્વ પુરુષાર્થા. ભગવદીયત્વ એટલે ભગવાનના બની જવું, ભગવાનને પ્રિય બની જવું, એ જ આપણા જીવનની સાર્થકતા છે. એ જ પુરુષાર્થની સિદ્ધિ છે. ભગવાનને પ્રિય ન બન્યા તો પછી કાંઈ પ્રાપ્ત, કદાચ ઘણું બધું પ્રાપ્ત કર્યું તો એની કાંઈ વેલ્યુ નથી જો ભગવાનને પ્રિય ન બન્યા. અને ભગવાનને પ્રિય બની ગયા તો પછી બધું જ પ્રાપ્ત થઈ ગયું. એવું શ્રી મહાપ્રભુજી અહીંયા તાત્પર્ય સમજાવે છે કે તેથી ભગવાનને પ્રિય થવું તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પણ ભગવાનને પ્રિય ક્યારે થાય એનો રસ્તો મહાપ્રભુજીએ બતાવ્યો આપણને. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામદા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધિ તનુવિત્તજા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. આ ભગવાનને પ્રિય થવાને મહાપ્રભુજી આપણને ઉપાય બતાવ્યો. ભાઈ આમ કરશો તો તમને ભગવાન પ્રિય થઈ જાય. આમાં કૃષ્ણાશ્રયમાં કીધું. હા, આપણે તાલો કદાચ ભગવાનને પ્રેમ કરીએ પણ ભગવાન આપણને પ્રેમ કરતા થઈ જાય. એ મહત્વની વસ્તુ છે. તો ભગવાનને પ્રિય અહીં ઈ જ કે છે ભગવાનને પ્રિય થવું. ભગવાનને પ્રિય થવું મતલબ ભગવાન આપણને પ્રેમ કરતા થાય. તો આપણે જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે રહીએ અને એ રીતે જો સેવા કરીએ તો ચોક્કસ ભગવાનને પ્રિય બની જાય. જે આમાં યમનાષ્ટકની ટીકામાં ટીકાકારોએ સમજાવ્યું ને વદતી વલ્લભ શ્રી હરેમાં કે ભાઈ નારદજી જેવાએ કીધું કે જાઓ તમારો ઉદ્ધાર, નલકુબેરના મણિગ્રીવને કીધું કે જાઓ તમારો ઉદ્ધાર ભગવાન કરશે. હવે આવા ભક્તના મર્યાદા માર્ગી ભક્તના વાક્ય પરિપાલન કરવા માટે ભગવાન ઉલુખલ લીલા કરે
અને એ યમલાર્જુનનો ઉદ્ધાર કરે તો આ તો વધતી વલ્લભ શ્રી હરે. મહાપ્રભુજી કહે છે ઠાકોરજીના સાક્ષાત મુખારવિંદ છે. એ એમ કે જાઓ આ રીતે સેવા કરશો તો તમને પ્રભુ મળશે, કે પ્રભુને પ્રિય બની જશો. તો એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું શું એમ. એટલે શ્રી મહાપ્રભુજી જો હોય આપણા જીવનમાં તો આપણે પ્રભુને પ્રિય બની જાય, નહીતર શક્ય નથી અત્યારે. તેથી ભગવાનને પ્રિય થવું તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એ જ સર્વથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે. ભગવાનને પ્રિય થવું એ છે. એટલે આમાં કૃષ્ણાશ્રયમાં કીધું ને, કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવે. ત્યાં ભગવાનને કીધું કે આના આશ્રય થાજો, કે જે કોઈ આ તમારી સન્મુખ આ રીતે પાઠ કરે એનો આશ્રય કૃષ્ણ થાય. આપણને કીધું કે તમે પાઠ કરજો, ભગવાનને કીધું કે તમે એનો આશ્રય બનજો. બે પાર્ટીને સમજાવી દીધી મહાપ્રભુજીએ. એમાં એ આપણને મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભગવાનને પ્રિય થવું એ સર્વથી શ્રેષ્ઠ છે. તેથી ભગવાનને પ્રિય થવું એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આપણા જીવનની અંદર આ પ્રાપ્ત થઈ ગયું તો સર્વ પ્રાપ્ત થઈ ગયું. બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. અને જે પ્રાપ્ત કરવા યોગ્ય નથી ને એમાં જ લાગેલા છીએ. જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એમાં આપણે પ્રયાસ નથી કરતા. એટલે બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. આમાં સમજી જાઓ મહાપ્રભુજીના આટલા 2 વાક્યોમાં બધું રહસ્ય ને સમજાવી દીધું. જો તેથી એટલે આ જે પ્રસંગ અત્યાર સુધી આપણે વાંચ્યો દેવહૂતિજીનો ને આ કરદમ ઋષિનો, મનુજીનો, એના ઉપરથી શ્રી મહાપ્રભુ આપણને એનો સમ અહીંયા આવે તાલનો, કે ભગવાનને પ્રિય થવું એ જ પ્રાપ્ત. એટલે કરદમ જો ભગવાનને પ્રિય થઈ ગયા બધું એની મેળે સામેથી આવ્યું. એને જે જોતું હતું એ તો એની સામેથી આવ્યું. મનુ સામેથી આવ્યા, દેવહૂતિને દેવા માટે સામેથી આવ્યું, બધું કમ્પ્લીટ થતું ગયું. પણ ભગવાનને પ્રિય થવું જોઈએ તો એ યોગ અને ક્ષેમ તો વહાવે, પ્રભુ જ વહાવાના છે ભક્તોના. અને બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. ભગવાનને પ્રિય થવાથી જ સર્વ પદાર્થો અને પુરુષાર્થો પ્રાપ્ત થાય છે. ભગવાનને પ્રિય થવાથી જ સર્વ પદાર્થો અને પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ જાય છે. એટલા માટે ભગવાનને પ્રિય થવું એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અને એનો ઉપાય મહાપ્રભુજી બતાવ્યો આપણને. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કોઈ ચાલે, ભલે પછી શરણાગતિ જ કરે તો એ ભગવાનને પ્રિય થઈ જાય મહાપ્રભુજીને કાનીથી. સમજો, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો કોઈ શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ કરે તો ચોક્કસ ઠાકોરજીને પ્રિય બની જાય શ્રી મહાપ્રભુજીની કાનીથી. કારણ કે ભગવાને એવી પ્રતિજ્ઞા કરી કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો, તમારી આજ્ઞા પ્રમાણે ચાલશે, એનો હું અંગીકાર કરીશ. હું એને પ્રિય બનાવીશ. આ ભગવાનની પ્રતિજ્ઞા છે. તો આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ચાલીએ તો ભગવાન પછી એનો હાથ ન છોડે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનને પ્રિય થવું એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. બીજું કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. કદાચ ગમે એટલી તમે ઉપલબ્ધિ મેળવી લીધી એની કાંઈ વેલ્યુ નથી શ્રી મહાપ્રભુજીના એંગલથી. આમાં પુષ્ટિ અસ્મિતામાં કહે ને કે તમે ગમે એટલું ધન મેળવી લીધું કે ગમે એટલું તમે મોટાઈને કીર્તિને પ્રાપ્ત કરી લીધી કે મોક્ષ પણ કેમ ન પામી ગયા. એટલે એ કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ નથી. મનુ અને કરદમના સંવાદમાં દેવહૂતિનું વર્ણન કરવામાં આવે છે તે અયોગ્ય છે. એટલે આગળ દેવહૂતિનું વર્ણન કર્યું, ભાઈ એ દડો લઈને ધાવામાં કરતી હતી, ઝંકાર તો ગંધર્વ હતો એ મૂર્છિત થઈ ગયો વગેરે વગેરે. જે દેવહૂતિની વર્ણન આવ્યું એનું શું પ્રયોજન? મનુ અને કરદમના સંવાદમાં દેવહૂતિનું વર્ણન કરવામાં આવે તે અયોગ્ય છે. એવો વિચાર આવે તો જાણવું કે કરદમે દેવહૂતિનું વર્ણન કરેલું છે શ્લોક 16 થી 18. તે એના ઉપર પોતાનો પ્રેમ જણાવવા માટે કર્યું છે. કરદમ ઋષિને પણ દેવહૂતિજીમાં પ્રેમ હતો એ જણાવવા માટે એનું વર્ણન કર્યું છે કે ભાઈ હવે આવી છે જેમાં લક્ષ્મીની અવગણના થતી હોય ને એ જો સામેથી આવે તો એનો કોણ અસ્વીકાર કરે?
ન જ કરે ને એમ. એટલે એની પ્રશંસા કરવા માટે, અને એમાં એને પ્રેમ છે કરદમ ઋષિને દેહૂતિજીમાં, એટલે 16, 17 અને 18 શ્લોકમાં એનો પ્રેમ જણાવવા માટે એનું વર્ણન કર્યું છે. મનુએ દેહૂતિનું વર્ણન કરેલ શ્લોક 9 થી 11માં તે કરદમનો તેના ઉપર પ્રેમ થાય એટલા માટે કરેલું. મનુજીએ કીધું કે ભાઈ આ તમારી પ્રશંસા, તમારા જે જ્ઞાન, તમારા ચારિત્ર, તમારા ગુણો, આ બધું નારદજી પાસે સાંભળીને એને તો તમારી સાથે જ વિવાહ કરવાનો સંકલ્પ કરી લીધો છે, વગેરે વગેરે. તો એ કરદમનો એના ઉપર પ્રેમ થાય એટલા માટે કહ્યું. તેથી એમાં કોઈ અયોગ્ય નથી. કદાચ આ રીતે એનું વર્ણન કરવામાં આવ્યું હોય તો એની અંતર્ગત જ છે, એમાં કોઈ અયોગ્યતા નથી. કરદમે માત્ર એકવાર જ દેવહૂતિ સાથે સંબંધ કરવાની પ્રતિજ્ઞા કરી. જે 19મા શ્લોકમાં કીધું ને કે ભાઈ એ જ્યાં સુધી મારું એ તેજને ધારણ કરે ત્યાં સુધી હું એની સાથે ગૃહસ્થાશ્રમમાં રહીશ, ને પછી હું શુક્લ ભગવાન નારાયણ ભગવાને મને જે સંન્યાસ ધર્મની આજ્ઞા કરી એને હું ગ્રહણ કરીશ. તો કરદમે માત્ર એકવાર જ દેવહૂતિ સાથે સંબંધ કરવાની પ્રતિજ્ઞા કરી શ્લોક 19માં. છતાં પણ મનુએ તેની સાથે કેમ પરણાવી એવો પ્રશ્ન થાય તો જાણવું કે રાજા મનુ ભગવાનના ભક્ત હોવાથી સર્વને સમાન જોતા હતા, અને પ્રભુના ભક્ત હતા. બધી જગ્યાએ એની સમાન દ્રષ્ટિ હતી, અને બધાને પુરુષાર્થોની પ્રાપ્તિ થાવો એવો વિચાર રાખવો. એમ બધાને પુરુષાર્થોની પ્રાપ્તિ થાવો એવો વિચાર રાખવો, તે સર્વને સમાન જોવાનું છે. સર્વને સમાન જોવું એનો મતલબ શું? તો કે ભાઈ બધાનું કલ્યાણ થાવ, બધાને એના પુરુષાર્થની પ્રાપ્તિ થાવ. મારો એકના જ પુરુષાર્થ પ્રાપ્ત થાય, તમે બધા જે થવું એ થાય, એવું નહોતું. એવી ભાવના નહોતી, કારણ કે ભક્ત હતા. બધાનો પુરુષાર્થ પ્રાપ્ત થાવ. તો પછી કરદમ ઋષિએ શુક્લનારાયણ ભગવાને જે આજ્ઞા કરી સંન્યાસ ધર્મ અંગીકાર કરવાની, તો પછી એનો પુરુષાર્થ પ્રાપ્ત થવો જોઈએ ને. એટલે એ શરત એને સ્વીકારી કે એનો પુરુષાર્થ સિદ્ધ થાય, કારણ કે ભક્ત હતા તો બધાનો પુરુષાર્થોની એને પ્રાપ્તિ થાવ હોય. દેવહૂતિજીને એનો પુરુષાર્થ પ્રાપ્ત થાવો, કરદમને પણ એનો પુરુષાર્થ પ્રાપ્ત થાવો, તો બધાને પુરુષાર્થોની પ્રાપ્તિ થાવો એવો વિચાર રાખવો. એ સર્વને સમાન જોવું. સર્વને સમાન જોવાનો મતલબ અહીંયા એ રીતે એમ. સર્વને સમાન જોવું એટલે કોઈ આવા જ્ઞાતિઓના ભેદ ન હોવા જોઈએ, આવા આશ્રમના ધર્મ ન હોવા જોઈએ, એવી વાત નહીં. સર્વને આજે કલ્ચર એવી જ છે, આજે સર્વને સમાન જોવું એવી મતલબ આનો મતલબ આ કરે છે, એવી વાત નથી અહીંયા. એવું નહીં. એ તો મનુજીએ ધર્મોનું જ વર્ણન કર્યું કે બ્રાહ્મણના ધર્મો આ, ક્ષત્રિયના, વૈશ્યના, કારણ કે એ બધું તો ભગવાને જ અલગ અલગ એના શ્રીઅંગમાંથી જ પ્રગટ કર્યું છે. આ બધું વૈવિધ્યતા જે છે એ તો ભગવાને જ પ્રગટ કરી છે ને, વર્ણની, આશ્રમની બધી. એ સમાન નહીં, એ એંગલથી સમાન નહીં. સમાનનો મતલબ શું અહીંયા કે બધાને પુરુષાર્થોની પ્રાપ્તિ થાવ એવો વિચાર રાખો. એ સર્વને સમાન જોવે, બધાને એક કરી દેવા આજે એવી વાત નથી. એટલે મૂર્ખાઓ ઘણા લોકો આવું કહે છે કે બધા એક જ હોવા જોઈએ. ભાઈ બધા એક ક્યાંય છે જ નહીં જગતની અંદર, બધું એક જ નથી, બધું વૈવિધ્યતા જ છે. તમે એમ કહો કે હાલો કોઈ અલગ અલગ સુગંધ હોવી જ નહીં, બધાને એક કરી દો, થાય જ નહીં ને. સુગંધનો અલગ ટેસ્ટ છે ભાઈ. ગુલાબની સુગંધ અલગ છે, મોગરાની સુગંધ અલગ છે, ચંપાની અલગ છે. એ તો કોઈક મૂરખ એવો હોય કે બધી એક કરી દો. બધી જગ્યાએ બધી વૈવિધ્યતા છે. બધી જગ્યાએ તમે જાઓ, બધી એના અધિકાર પ્રમાણે ભણતરમાં જાઓ તો કોઈ ભાઈ કોઈને કોઈ વિષયો ગમે, કોઈને સાયન્સ ના ગમે, કોઈને આર્ટ્સ ના ગમે, કોઈને કોમર્સ ના ગમે, કોઈને કોઈ લાઈન ગમે, કોઈને કોઈ લાઈન ગમે, કોઈને એન્જિનિયરિંગ ગમે, કોઈને ડોક્ટરી ગમે. કેટલા વિવિધતા છે. હવે એક કરી દો તો ચાલે ક્યાંથી? આ બધું લોકમાં એક નથી થતું તો પછી શાસ્ત્રમાં ક્યાંથી હોય? પણ અકલ છે ને અહીં ગધેડા ચરવા ગઈ હોય ને એટલે આ સમજ ના આવે શાસ્ત્ર. એટલે અહીંયા તાત્પર્ય સમજો કે બધાને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થાવો એવો વિચાર રાખવો, એનું નામ સર્વને સમાન જોવાની વાત છે. હા,
સર્વને સમાન એટલે એક કરી દે બધા. કોઈ આવા જ્ઞાતિ ઓલા વાડા ન હોવા જોઈએ કે આ સંપ્રદાયો વાડા છે. સંપ્રદાયના એંગલથી કે આ અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ દેવતાઓ છે, અલગ અલગના ઉપાસકો છે. કોઈને કઈ દેવતા ગમે, કોઈને કોઈ દેવતા ગમે. તો એટલે અધિકારી અલગ છે, ફલના અધિકારી અલગ છે. એક કેવી રીતના થાય? પોસિબલ જ નથી. આવું કેવસ થઈ જશે આખું બધું જ, પાણી ફરી જશે. ખાવાની આઈટમમાં તમે જુઓ વિવિધતા કેટલી છે. તમે એમ કહો કે નહીં એક ઘરે ગૌગ્રાસ ની જેમ બધું એક કરીને પી જવાનું. પાડો શું હો તમે તે પી જાય એક ટોપડીમાં નાખી બધી. એને ભાવતું હોય ને એવું જ કરે, એટલે પછી બીજા કોઈ ના ભાવતું એટલે માથાકૂટું થાય. થાય જ નહીં તો વિવિધતા ભગવાને બનાવી છે તો મને જે ભાવતું હોય તમને ભાવતું એવું થોડું જરૂરી છે. શક્ય જ નથી, પોસિબલ જ નથી. અમારે તમારા માસણ છે ને પાપડ ખારો ના ભાવે, મારે મોડા જ કરવા પડે. એટલે મને ખારો ભાવે તો મારી હાથ મોડા કરવા પડે, એને તો ના ભાવે. વૈવિધ્યતા અને વિચિત્રતાથી તો જગત ભરેલું છે. એવું થઈ ગયો એટલે ખારો ભાવે એટલું મોડું. એમાં એક કેમ કરવું? બધું કેમ કરો મારે મોરો ને ખારો બે ભેગો કેમ કરવો? શક્ય જ નથી. કોઈ પણ ઉપર બધું થાય એવું છે. એટલે એક ક્યારેય હોઈ ન શકે, થઈ ન શકે. પણ અહીંયા તાત્પર્ય બધાને બધા પુરુષાર્થોની સિદ્ધિ થાવો એવું તાત્પર્ય છે. તેથી કરદમ પણ તેનો પુરુષાર્થ ભલે પ્રાપ્ત કરે. જો કેટલી મીઠી વાત આ અહીંયા મહાપ્રભુજી સમજાવી કે ભાઈ દેવહૂતિ સાથે એક જ સંબંધ, એક વખત જ સંબંધ કરવાની પ્રતિજ્ઞા કરી એટલે શરત રાખી કરદમ ઋષિએ. તો એ મનુએ કે મહા પાડી. મનુ એનું કલ્યાણ ઈચ્છતો હતો કે ભાઈ એનો પુરુષાર્થ સિદ્ધ થવો જોઈએ ને. એને શુક્લનારાયણ ભગવાને સંન્યાસની આજ્ઞા કરી છે. તો કરદમ પણ એના પુરુષાર્થ ભલે પ્રાપ્ત કરે એવા વિચારથી કરદમે એવી પ્રતિજ્ઞા કરેલી હોવા છતાં પણ એણે દેવહૂતિને તેને પરણાવી. એની સમાન ભાવના છે એમ રાજાની, મનુજીની, કે એનું કલ્યાણ થવું જોઈએ, મારી છોકરીનું જ કલ્યાણ થાય એવું નહીં. કરદમ ઋષિનો ભલે એને પુરુષાર્થની પ્રાપ્તિ થાય. એમ કીધું નહીં હો કે જવાબ બવા નહીં ને રહેવું જ જોઈએ. એમ કઈ થોડું ના લે મારા છોકરી એટલા વખત રહીને પછી ભાગી જાવ સંન્યાસમાં. એમ કઈ કે ના સાચી વાત છે, એનો પુરુષાર્થ પ્રાપ્ત થવો જોઈએ. હા એનો મોક્ષ થાય પછી પાછળ દેવહૂતિ નો તો થશે ને. તો આ રીતે અધ્યાય અહીંયા સંપન્ન થયો. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં કરદમેષ્ટ અખિલાર્થદ જે નામ છે એ જ આ અધ્યાયનું નામ આવે છે. દેવહૂતિ અખિલાર્થદ આગળના અધ્યાયનું નામ છે, 23મા અધ્યાયનું. આ 22મા અધ્યાયનું જે આગળ નામ લીધું હતું ને કરદમેષ્ટ પ્રદાતા છે, એ જ નામ આ અધ્યાયમાં આવે કે ભાઈ એને બધું હા દેવહૂતિજી વગેરે પ્રાપ્ત થઈ, એ જ નામ આ અધ્યાયમાં આવશે. અને આને આગળનું નામ છે દેવહૂતિ અખિલ અર્થદ. દેવહૂતિ અખિલાર્થદ એ 23મા અધ્યાયનું નામ છે કે એને બધું જે અર્થ પ્રાપ્ત થયો એટલે વિમાન ને બધો વૈભવ ને ભોગ યોગ્ય બધા પદાર્થો ને એવું રૂપ ને એ બધું આગળ આવશે. એ બધું અર્થદ દેવહૂતિ અખિલાર્થદમાં આવશે. હા હા એ 23મા અધ્યાયનું નામ છે. તો અહીંયા આપણો અધ્યાય શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયો. કંઈ અન્યથા વ્યાખ્યાન થયું હોય તો આપણા આચાર્ય અને પુષ્ટિ પ્રભુ ક્ષમા કરે. આગળનું વાંચી લો અધ્યાય કે